આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસ ઉદાહરણ રૂપે આપને કહું છું। તેમાં મહાત્મા વિદેહરાજ નિમિ અને ઋષભદેવજીના 9 પુત્રોનો સંવાદ છે। પૂર્વકાળમાં સ્વયંભુવ મનુના પુત્ર પ્રિયવ્રત હતા। તેમના આનિગ્રહ થયા। આનિગ્રહના નાભી અને નાભીના પુત્ર ભગવાન ઋષભદેવ થયા। તે ઋષભદેવજીને ભગવાન વાસુદેવના જ અંશાવતાર માનવામાં આવ્યા છે। તેમણે મોક્ષ ધર્મનો ઉપદેશ આપવા માટે જ અવતાર લીધો હતો। તેમને 100 પુત્રો થયા। તે બધા જ વેદોના પારદર્શી વિદ્વાન હતા। તેમનામાં ભરત બધાથી મોટા હતા। ભરતજી પણ ભગવાન નારાયણના ઉપાસક હતા। તેમના નામ પરથી આ દેશ ભારત વર્ષના નામ રૂપે પ્રસિદ્ધ છે। રાજર્ષિ ભરતે સમગ્ર ભૂમંડળનું રાજ કર્યું અને પછી રાજ્યનો ત્યાગ કરીને ભગવાનની આરાધના માટે તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા। વનમાં તેમણે ભગવાનની ઉપાસના કરી, પરંતુ ત્રીજા જન્મમાં તેમને ભગવાનની પ્રાપ્તિ થઈ। આજ રાજર્ષિ ભરતને બીજો જન્મ હરણ યોનિમાં મળ્યો। પછી ત્રીજા જન્મમાં બ્રાહ્મણ યોનિમાં આવીને જળ ભરતના નામે પ્રસિદ્ધ થયા। આવી કથા જાણીતી છે। ઋષભદેવજીના 100 પુત્રોમાંથી 9 પુત્રો 9 દ્વીપોના અધિપતિ થયા, કે જે ભારત વર્ષની ચારે બાજુ સ્થિત છે। અને 81 પુત્રો કર્મકાંડના રચયિતા અગ્નિહોત્રી એટલે કે કર્મ માર્ગના પ્રવર્તક બ્રાહ્મણ થયા। બાકીના 9 પરમાર્થ તત્વના પ્રચારક મહાન ભાગ્યશાળી એવા સંન્યાસી થયા। તેઓ દિગંબર સંન્યાસી હતા અને આત્મવિદ્યામાં પારંગત હતા। તેમના નામ આ પ્રમાણે છે: કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપ્પલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન। આ બધા મહાત્માઓ આ જડ ચેતનાત્મક સમગ્ર વિશ્વને ભગવાનનું જ સ્વરૂપ માનતા હતા અને તેને પોતાનાથી અલગ જોતા ન હતા। એટલે કે સર્વત્ર એક પરમાત્માનું જ તેમને દર્શન થતું હતું। આ પ્રમાણે સર્વત્ર આત્મભાવ રાખીને એક પરમાત્માનું જ વિશ્વ બ્રહ્માંડમાં દર્શન કરતા રહીને સર્વત્ર વિચરણ કરતા હતા। તેમની ગતિ ત્રિલોકમાં વિના રોકટોક સર્વત્ર હતી। તેઓ દેવતાઓ, ગંધર્વો, યક્ષો, મનુષ્યો, કિન્નરો ઉપરાંત નાગલોક વગેરે કોઈ પણ સ્થળમાં સ્વચ્છંદ વિચરણ કરતા હતા। આ સિવાય તેઓ બીજા પણ મુનિઓ, ચારણો, ભૂપતિઓ, વિદ્યાધરો, બ્રાહ્મણો તથા ગાયોના સ્થાનોમાં પણ અબાધિતપણે વિચરણ કરતા હતા। એકવાર તે 9 યોગીશ્વરો વિચરણ કરતા કરતા નિમિ રાજાના યજ્ઞમાં સ્વાભાવિક રીતે જઈ પહોંચ્યા। ત્યાં અજનાભ ખંડમાં એટલે કે ભારત વર્ષમાં મહાત્મા નિમિ મોટા મોટા ઋષિઓ દ્વારા યજ્ઞ કરાવી રહ્યા હતા। આ પરમ ભાગવત મહાનુભાવો કે જેઓ પોતાના તેજથી સૂર્ય જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા, તે યોગીશ્વરોને જોઈને યજ્ઞ કરાવનાર નિમિ રાજા, પ્રગટ રૂપે અગ્નિદેવ, ઋત્વિજ વગેરે બ્રાહ્મણો બધાએ ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું। નિમિ રાજાએ તે 9 યોગીશ્વરોને ભગવાન નારાયણના જ સ્વરૂપ જાણીને અતિ પ્રસન્નતાપૂર્વક તેમને ઉચિત આસન આપ્યા અને વિધિપૂર્વક તેમનું પૂજન કર્યું। તે બધા યોગીશ્વરો પોતાની કાંતિથી સાક્ષાત બ્રહ્માજીના માનસપુત્ર સનકાદિ જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા। નિમિ રાજાએ વિનયપૂર્વક પ્રણામ કરીને અત્યંત પ્રેમથી તેમને પ્રશ્ન પૂછ્યો। વિદેહરાજ નિમિએ કહ્યું, હું આપ સર્વને સાક્ષાત ભગવાન મધુસૂદનના પાર્ષદો જ માનું છું। ભગવાન વિષ્ણુના સેવક સમગ્ર લોકને પવિત્ર કરવા માટે જ વિચરણ કરતા રહે છે। આ મનુષ્ય જીવન પ્રાણીઓ માટે ખૂબ જ દુર્લભ છે અને ક્ષણભંગુર પણ છે। તેમાં પણ ભગવાનના પ્રિય ભક્તોનો દર્શન લાભ પ્રાપ્ત થાય તે તો વિશેષ દુર્લભ છે। તેથી હે ત્રિલોક પાવન મહાત્માઓ, હું આપ સર્વને પરમ કલ્યાણ સંબંધી પ્રશ્ન પૂછું છું। કારણ કે આ સંસારમાં અડધા ક્ષણનો પણ સત્સંગ મનુષ્યને માટે શ્રેષ્ઠ ખજાનો છે।
જો આપ મને યોગ્ય અધિકારી માનતા હો તો કૃપા કરીને ભાગવત ધર્મના સંબંધમાં જણાવો. ભાગવત ધર્મથી પ્રસન્ન થઈને અજન્મા પ્રભુ પોતાના શરણાગત ભક્તને સ્વયં પોતાની જાતનું પણ દાન આપી દે છે. શ્રી નારદજીએ કહ્યું, હે વસુદેવજી, આ પ્રમાણે તે મહાત્મા યોગીશ્વરોને નિમિ રાજાએ પ્રશ્ન કર્યો. ત્યારે તેમના પ્રશ્નોનો આદર કરીને તે સભામાં બેઠેલા સદસ્યો, ઋત્વિજો અને રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા. પ્રથમ મહાત્મા શ્રી કવિજીએ કહ્યું, આત્યંતિક કલ્યાણ માટે આપે પ્રશ્ન કર્યો છે, તે માટે અનન્ય શરણાગતિ જ સર્વોપરી સાધન છે. આ સંબંધમાં અચ્યુત ભગવાનના ચરણોનું શરણ લેવું એ જ શાશ્વત રૂપે ભયરહિત અને સર્વોપરી સાધન હું માનું છું. કારણ કે જેમની સાંસારિક પદાર્થોમાં આત્મબુદ્ધિ અને સુખ બુદ્ધિ છે, એવા લોકો પણ જો ભગવાનને શરણે જાય છે તો તેના ફળ સ્વરૂપે તેમનું અજ્ઞાન દૂર થઈ જાય છે અને સંસારમાં દુઃખોનો અનુભવ કરીને તેઓ વિરક્ત થઈ જાય છે. તેમને આધ્યાત્મિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે અને તેમનો ભય સંપૂર્ણપણે નિવૃત્ત થઈ જાય છે. તેઓનો સર્વત્ર આત્મભાવ હોવાથી બધી જગ્યાએ સમાન રૂપે નિરંતર પરમાત્માનો જ અનુભવ થવા લાગે છે. ભલા ભોળા અજ્ઞાની મનુષ્યોને ખૂબ જ સરળતાથી પોતાની સાક્ષાત પ્રાપ્તિ માટેના જે ઉપાયો ભગવાને પોતાના શ્રી મુખેથી કહ્યા છે તે જ ભાગવત ધર્મ છે એવું સમજો. રાજન, આ ભાગવત ધર્મોનું અવલંબન કરીને મનુષ્ય ક્યારેય વિઘ્નોથી પીડા પામતો નથી અને આંખ બંધ કરીને દોડવા છતાં પણ, એટલે કે વિધિ વિધાનમાં ઉણપ રહી જવા છતાં પણ તેનું ન તો પતન થાય છે કે ન તો ફળથી વંચિત રહી જાય છે. મનુષ્ય પોતાના શરીર, વાણી, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, અહંકાર અથવા પોતાના સ્વભાવ અનુસાર જે પણ કર્મ કરે છે તમામ પરમપિતા ભગવાનને સમર્પિત કરી દે. આ ખૂબ જ સરળ ઉપાય છે. ભગવાન સિવાય અન્ય પદાર્થો જેવા કે શરીર, ઘર વગેરેમાં તાદાત્મ્ય રાખવાથી, એટલે કે અસત પદાર્થોની સત્તા માનીને તેના સાથે ખૂબ સંબંધ રાખવાથી જ ભય ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં તે પરમાત્માથી વિમુખ થઈ જાય છે અને તે બ્રહ્મવશ અનાત્મ વસ્તુઓમાં આત્મબુદ્ધિ કરી લે છે, જેના કારણે તે પોતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે. ભગવાનની માયાને કારણે જ આવું થાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્યોએ આવા અજ્ઞાનથી મુક્ત થવા માટે અનન્ય ભક્તિથી એક પરમાત્માનું જ શરણ લેવું જોઈએ. આના માટે ગુરુમાં ભગવદ બુદ્ધિ રાખવી. વાસ્તવમાં પરમાત્મા તત્વ જ સત્ય વસ્તુ છે, પરંતુ સાંસારિક પદાર્થોનું ચિંતન કરનારને, એટલે કે તે પદાર્થોનું ચિંતન કરવાથી બુદ્ધિમાં તેની પ્રતીતિ થાય છે અને મનુષ્ય તેને સત માની લે છે. તે જ કારણે તે અસત પદાર્થોથી સત્તા સ્વીકારી લે છે. પરંતુ વાસ્તવમાં જે રીતે સ્વપ્નાવસ્થાના દ્રશ્યો જાગી ગયા પછી તે મિથ્યા હોવાનો બોધ થાય છે, તે જ પ્રમાણે સાંસારિક વિષયોના સંદર્ભમાં જાગ્રત અવસ્થામાં કરાયેલા મનોરથો પણ મિથ્યા જ છે. તેથી બુદ્ધિમાન મનુષ્યે સાંસારિક વિષયોનું ચિંતન કરનાર મનને ભટકવા દેવું ન જોઈએ. આવો પ્રયાસ કરતા જ તેને અભયપદ, એટલે કે પરમપદની પ્રાપ્તિ થઈ જશે. મનને ભગવાનમાં પરોવવાનો ઉપાય બતાવતા યોગેશ્વર કવિજી કહે છે કે સંસારમાં ભગવાનના જન્મ અને તેમના લીલા ચરિત્રોની અનેક કથાઓ પ્રસિદ્ધ છે. તે કથાઓનું લાજ સંકોચ છોડીને ગાન કરતા રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અને સ્થાન પ્રત્યે આસક્તિ ન રાખવી. જે મનુષ્ય આ પ્રમાણેનું વિશુદ્ધ વ્રત નિયમ લે છે તેના હૃદયમાં પરમ પ્રિય પ્રભુના નામ કીર્તનથી ભગવાન પ્રત્યે અનુરાગ અને પ્રેમ અંકુરિત થાય છે. તેનું ચિત્ત દ્રવિત થઈ જાય છે. હવે તે સાધારણ લોકોની સ્થિતિથી ઉપર ઉઠી જાય છે.
લોકોની માન્યતાઓ અને ધારણાઓથી પર થઈ જાય છે. દંભથી નહીં પરંતુ સ્વભાવથી જ ઘેલા જેવો થઈને ભગવાનની લીલા જોઈ જોઈને આનંદમગ્ન થઈને ખડખડાટ હસવા લાગે છે. તો ક્યારેક ગોપીજનોની જેમ પ્રભુ આપ ક્યાં છો એવું કહીને હૈયા ફાટ રુદન કરે છે. ક્યારેક મોટા અવાજે ભગવાનને પોકારવા લાગે છે તો ક્યારેક મધુર સ્વરે ભગવાનના ગુણગાન ગાય છે. ક્યારેક જ્યારે તે પોતાના પ્રિયતમને એટલે કે ભગવાનને પોતાની આંખ સામે હોવાનો અનુભવ કરે છે ત્યારે તેમને પ્રસન્ન કરવા માટે નૃત્ય પણ કરવા લાગે છે. આમ તેની બધી ક્રિયાઓ લોકાતીત હોય છે. રાજન, આ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, પ્રાણી, દિશાઓ, વૃક્ષ, વનસ્પતિ, નદી, સમુદ્ર બધા જ ભગવાનના જ શરીર છે. બધા રૂપોમાં સ્વયં ભગવાન જ પ્રગટ રૂપે છે એવું સમજીને તે જે કોઈ તેની સામે દેખાય પછી તે દેખનાર ચાહે પ્રાણી હોય કે અપ્રાણી તેને ભગવદ ભાવથી પ્રણામ કરે છે. જેમ ભોજન કરનારને ગ્રાસે ગ્રાસે તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધા નિવૃત્તિ આ ત્રણેય એક સાથે થાય છે એવી જ રીતે ભગવાનનું શરણ લઈને તેમની ભક્તિ કરે છે તેને ક્ષણે ક્ષણે ભગવાન પ્રત્યે પ્રેમ, પોતાના પ્રેમાસ્પદ પ્રભુના સ્વરૂપનો અનુભવ અને તે સિવાય અન્ય પદાર્થો પ્રતિ વૈરાગ્ય આ ત્રણેય એક સાથે પ્રાપ્ત થઈ જાય છે. રાજન, આ પ્રમાણે જે પ્રતિક્ષણ પોતાની એક એક વૃત્તિ દ્વારા ભગવાનના ચરણકમળની ભક્તિ કરે છે તેને ભગવાન પ્રેમમય ભક્તિ, સંચાર પ્રત્યે વૈરાગ્ય અને પોતાના પ્રિયતમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ બધું અવશ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, તે ભાગવત થઈ જાય છે. અને જ્યારે આ સર્વ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં પરમ શાંતિનો અનુભવ કરે છે. તેથી કલ્યાણની કામનાવાળા મનુષ્યે ભગવાનના શરણે થઈ જવું જોઈએ. આ સર્વોત્તમ અને સરળ ઉપાય છે. નિમિ રાજાએ પૂછ્યું, યોગીશ્વરો, હવે આપ કૃપા કરીને કહો કે આવા પરમ ભગવદીયનું લક્ષણ કેવું હશે? તેના ધર્મ શું છે? તેનો સ્વભાવ કેવો હોય છે? તેનું લોકો સાથે વ્યવહારમાં આચરણ કેવું હોય છે? તે બોલે છે કેવું? અને ક્યાં લક્ષણોને કારણે તે ભગવાનનો પ્રિય બની જાય છે? નવ યોગીશ્વરોમાં બીજા શ્રી હરિજી બોલ્યા, હે રાજન, સર્વશ્રેષ્ઠ ભગવત ભક્તોનું લક્ષણ કહું છું, સાંભળો. જે સર્વશ્રેષ્ઠ પ્રાણી માત્રમાં એક જ આત્મા છે એવી ભાવના કરીને ભગવાનની જ સત્તાને જુએ છે તથા સંપૂર્ણ પ્રાણીઓને આત્મરૂપ ભગવાનમાં જ જુએ છે તે ઉત્તમ ભાગવત છે. પરંતુ જે ભગવાન સાથે પ્રેમ અને તેમના ભક્તો સાથે મિત્રતા કરે છે તથા દુઃખી અને અજ્ઞાનીઓ પર કૃપા કરે છે પરંતુ ભગવાન સાથે દ્વેષ કરનારની ઉપેક્ષા કરે છે તે મધ્યમ કોટીનો ભક્ત છે. આથી પણ અલગ જે ભગવાનના અર્ચા વિગ્રહ એટલે કે મૂર્તિ વગેરેની પૂજા તો શ્રદ્ધાથી કરે છે પરંતુ ભગવાનના ભક્તોમાં તેને શ્રદ્ધા નથી, તો અન્ય લોકોમાં તો તેની શ્રદ્ધા થશે જ કઈ રીતે? આવો ભક્ત પ્રાકૃત છે, તે નિમ્ન શ્રેણીનો ભક્ત છે. ગુણાતીત અવસ્થાનું વર્ણન કરતા તેમણે કહ્યું કે જે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતો રહીને તેમની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં ન તો હર્ષિત થાય છે કે ન દ્વેષ કરે છે તથા આ સમગ્ર વિશ્વને ભગવાનની માયા સમજે છે તે ઉત્તમ ભાગવત છે. જન્મ, મૃત્યુ, ક્ષુધા, તૃષા, ભય અને દુઃખ વગેરે સાંસારિક ધર્મો શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિમાં આવે છે અને જાય છે, પરંતુ ભગવાનનો ભક્ત ભગવાનની સ્મૃતિમાં મગ્ન રહીને તેનાથી વ્યથિત થતો નથી તે ઉત્તમ કક્ષાનો ભાગવત છે. જેના મનમાં વિષય ભોગની ઈચ્છા, કર્મ પ્રવૃત્તિ અને તેમના બીજરૂપી વાસનાઓનો જ ઉદય નથી થતો, જે એકમાત્ર ભગવાન વાસુદેવમાં જ નિવાસ કરે છે તે ઉત્તમ ભગવદ ભક્ત છે.
જે ભક્ત જન્મ અને કર્મને લીધે અથવા વર્ણ, આશ્રમ અને જાતિના કારણે અથવા શરીરના કારણે ક્યાંય પણ અહંતા મમતા કરતો નથી અને આ બધામાં આસક્ત થતો નથી, તે ભગવાનને ખરેખર બહુ જ પ્રિય છે. જેની ધન તથા શરીર વગેરેમાં આસક્તિ નથી, તે આ મારું છે અને આ પરાયું છે, આ પ્રકારનો ભેદભાવ નથી રાખતો તથા જે સર્વત્ર સમભાવથી એકમાત્ર પરમાત્માને જ જુએ છે, કોઈ પણ ઘટના અથવા સંકલ્પથી વ્યગ્ર ન થતા હંમેશા શાંત રહે છે, તે ખરેખર ભગવાનનો ઉત્તમ ભક્ત છે. રાજન, જેમણે પોતાના મન, ઇન્દ્રિયો અને શરીર વગેરેને પોતાના વશમાં નથી કર્યા, તેવા મોટા મોટા દેવતાઓ વગેરે પણ ભગવાનના ચરણારવિંદને શોધતા જ રહી જાય છે, પરંતુ તેઓ પણ ભગવાનની કૃપા વિના તેમને પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ ભગવાનના પ્રેમી ભક્તોનું ચિત્ત નિરંતર તે ચરણોનું સાનિધ્ય અને સેવામાં જ પરોવાયેલું રહે છે, ત્યાં સુધી કે કોઈ તેને ત્રિભુવનની રાજ્યલક્ષ્મીનું પ્રલોભન આપી દે તો પણ તેનો ભગવત સ્મૃતિનો તાર તૂટતો નથી. એના વિશે શું કહેવું? તે તો તે રાજલક્ષ્મી તરફ ધ્યાન જ આપતો નથી. આવા ભક્તો માટે ભગવાન અડધે ક્ષણ માટે પણ ઓઝલ એટલે કે છુપાતા થતા નથી અને તે ભક્ત પણ ભગવાનથી ઓઝલ થતો નથી. આવો ભગવત ભક્ત વૈષ્ણવોમાં અગ્રગણ્ય છે, સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનનું પરાક્રમ અપાર છે. એવા તે પ્રભુના ચરણોની આંગળીઓની નખમણી ચંદ્રિકાથી જે શરણાગત ભક્તોના હૃદયોનો સંતાપ એકવાર દૂર થઈ ગયો છે, એવા તે ભક્તો ભગવાનની ભક્તિમાં જ આનંદિત થતા રહે છે. ભગવાનના ચરણોની અનન્ય શરણાગતિ છોડીને તે ક્યાંય પણ જતા નથી. જેમ ચંદ્રોદય થવાથી સૂર્યનો પ્રખર તાપ સંભવતો નથી, તેમ તેને પેલા કામ ક્રોધ વગેરે શત્રુઓ પ્રભાવિત કરી શકતા નથી. ભગવાનના નામોનું વિવસ્થાથી પણ ઉચ્ચારણ કરવામાં આવે તો તે સમગ્ર પાપોના સમૂહનો તત્કાળ નાશ કરી દે છે. એવા સ્વયં ભગવાન શ્રી હરિ તેના હૃદયને એક ક્ષણ માટે પણ છોડતા નથી, કારણ કે તેણે પ્રેમની દોરીથી ભગવાનના ચરણ કમળોને બાંધી દીધા છે. ખરેખર આવો પુરુષ જ ભગવાનના ભક્તોમાં મોખરે છે, તે મહાપુરુષ છે. 11મા સ્કંધ અંતર્ગત બીજો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજો અધ્યાય માયા, માયાથી પાર થવાના ઉપાય તથા બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ. નિમિ રાજાએ પૂછ્યું, ભગવાન સર્વશક્તિમાન પરમ કારણ ભગવાન વિષ્ણુની માયા મોટા મોટા માયાવીઓને પણ મોહિત કરી દે છે, તેને કોઈ જાણી શકતું નથી. હું તે પ્રભુની માયાનું સ્વરૂપ જાણવા ઈચ્છું છું. કૃપા કરીને આપ મને જણાવો. આ મનુષ્ય સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત છે. તે તાપથી છૂટવા માટે ભગવાનનું કથારૂપી અમૃત જ એકમાત્ર ઔષધ છે. આપના દ્વારા ભગવત કથારૂપી અમૃતનું પાન કરતા મને તૃપ્તિ થતી નથી અને હજી વધારે સાંભળવાની ઉત્કંઠા વધતી જાય છે. ત્રીજા યોગેશ્વર શ્રી અંતરિક્ષજીએ કહ્યું, હે મહાબાહો, આદિ પુરુષ ભગવાન નારાયણ પ્રાણી માત્રના આત્મા છે. તેમણે જ આ પંચ મહાભૂતોથી નાના મોટા બધા પ્રકારના પ્રાણીઓનું સર્જન કર્યું છે તથા પોતે જ પોતાના જીવોને વિષય ભોગ પ્રદાન કરવા માટે અનેક પ્રકારના પદાર્થો પ્રસ્તુત કર્યા તથા પોતાના આત્મ સ્વરૂપના જ્ઞાનના વિસ્તાર માટે તે સ્વયં અનેક રૂપોમાં થઈ ગયા. આ પ્રમાણે સંપૂર્ણ સૃષ્ટિ એકમાત્ર પરમાત્માનું જ સ્વરૂપ છે. આ પ્રમાણે પરમાત્માએ બધા પ્રાણીઓનું નિર્માણ કર્યું અને પંચમહાભૂતોથી નિર્મિત તે શરીરોમાં અંતર્યામી રૂપે સ્વયં પ્રવિષ્ટ થઈ ગયા. એક મન અને 10 ઇન્દ્રિયો દ્વારા પોતાને વિભક્ત કરીને
તે સ્વયં જ તે ગુણોનો ઉપભોગ કરે છે, પરંતુ તેઓ તે ગુણોમાં આસક્ત થતા નથી. તેમના દ્વારા જ પ્રકાશિત આ ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. પરંતુ જે જીવ તેમના દ્વારા નિર્માણ કરેલા વિશ્વ પ્રપંચમાં આત્મબુદ્ધિ કરીને આ બધું હું જ છું, આ મારું છે, આ પ્રકારનો સંબંધ જોડીને પોતાને કરતા ભોગતા માને છે, ત્યારે તે બંધનમાં પડે છે. આ જ માયા છે. આ પ્રમાણે આ દેહાભિમાની મનુષ્ય કર્મેન્દ્રિયોથી સકામ ભાવે કર્મ કરતો રહીને તે કર્મો પ્રમાણે ફળોનો ઉપભોગ કરતો રહીને સુખ દુઃખમાં ફસાઈને જન્મ મરણના ચક્કરમાં ભટકતો રહે છે. તે મુક્ત થઈ શકતો નથી. આ પ્રમાણે આ જીવ અહંભાવ કરવાને કારણે કેટલીય અશુભ યોનિઓને પ્રાપ્ત થતો રહે છે. મહાભૂતોના પ્રલય સુધી જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્મ, આ પ્રમાણે પરવશ થઈને જન્મ મરણના ચક્કરમાં સતત ભટકતો રહે છે. આ બધી ભગવાનની માયા છે. જ્યારે પંચમહાભૂતોના પ્રલયનો સમય નજીક આવે છે, ત્યારે અનાદિ અને અનંત કાળ પોતે જ સ્થૂળ તથા સૂક્ષ્મ દ્રવ્ય અને ગુણરૂપ આ સમસ્ત દ્રશ્ય જગતને અવ્યક્તની તરફ એટલે કે પોતાના મૂળ સ્વરૂપમાં ખેંચે છે, એટલે કે બધાને પોતાનામાં લીન કરી લે છે. તે સમયે લગાતાર 100 વર્ષ સુધી ભયંકર દુષ્કાળ પડે છે. પૃથ્વી પર ભયંકર ગરમી વધી જાય છે તથા તે વધેલી ભયંકર ગરમીથી ત્રણેય લોક સંતપ્ત થવા લાગે છે. તે સમયે સંકર્ષણ એટલે કે આદિશેષ ભગવાનના મુખમાંથી પ્રચંડ અગ્નિની જ્વાળાઓ નીકળે છે. વાયુના સહયોગથી તે અગ્નિ જ્વાળાઓ પાતાળ લોકથી બાળવાનો આરંભ કરે છે અને ઊંચી ઊંચી જ્વાળાઓ ચારે બાજુ ફેલાઈને સમગ્ર વિશ્વને બાળવાનો પ્રારંભ કરે છે. એ પ્રચંડ તાપમાનના પરિણામે 100 વર્ષો સુધી પ્રલયકાળના સાંવર્તક મેઘ હાથીની શુંઢ જેવી જાડી જાડી ધારાઓથી જળવૃષ્ટિ કરે છે. ત્યારે આ વિરાટ વિશ્વ જળમાં ડૂબી જાય છે. હે રાજન, જે પ્રમાણે લાકડા સમાપ્ત થઈ જતા અગ્નિ પોતાના અવ્યક્ત સ્વરૂપમાં સ્થિર રહે છે, તે જ પ્રમાણે આ વિરાટ સ્વરૂપવાળા પરમાત્મા પોતાના વિરાટ શરીરનો ત્યાગ કરીને પોતાના અવ્યક્ત રૂપમાં રહે છે. તે પ્રલયકાળના સમયમાં પૃથ્વીની ગંધ તન્માત્રાઓને વાયુ ખેંચી લે છે અને પૃથ્વી જળમાં ડૂબી જાય છે. એ જ પ્રમાણે જળની રસ તન્માત્રાઓને પણ વાયુ ખેંચી લે છે. ત્યારે જળ પોતાના કારણ અગ્નિમાં વિલીન થઈ જાય છે. અંધકાર દ્વારા અગ્નિની તન્માત્રાનું હરણ થઈ જતા જ્યોતિ તત્વ વાયુમાં લીન થઈ જાય છે. આ જ પ્રમાણે વાયુના ગુણ એવી સ્પર્શ તન્માત્રાનું જ્યારે આકાશ દ્વારા હરણ કરી લેવામાં આવે છે, ત્યારે વાયુ આકાશમાં લીન થઈ જાય છે. કાળ સ્વરૂપ ઈશ્વર જ્યારે આકાશના ગુણ એવી શબ્દ તન્માત્રાનું હરણ કરી લે છે, ત્યારે આકાશ અહંકારમાં લીન થઈ જાય છે. સાથે સાથે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું પણ પોતપોતાની ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓની સાથે જ અહંકારમાં લીન થઈ જાય છે. પછી અહંકાર પણ પોતાના મૂળ સ્વરૂપ મહત્તત્વમાં લીન થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન જ ત્રિગુણમયી માયા દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરતા રહે છે. એનું વર્ણન મેં કર્યું. હવે આપ શું સાંભળવા ઈચ્છો છો? નિમિ રાજાએ પૂછ્યું, હે મહર્ષિ, ભગવાનની માયાને પાર કરવી તે લોકોને માટે બહુ કઠણ છે. જેમણે પોતાના મનને વશ કર્યું નથી, તેથી આપ એવો કોઈ સહેલો ઉપાય બતાવો જેથી સામાન્ય લોકો પણ અનાયાસે આ માયાને પાર કરી શકે. હવે ચોથા યોગેશ્વર શ્રી પ્રબુદ્ધજી બોલ્યા, લોકો કામનાઓથી બંધાઈને અનેક પ્રકારના કર્મો એવું વિચારીને કરે છે કે એનાથી અમારા દુઃખ દૂર થશે અને અમે સુખી થઈ જશું, પરંતુ પરિણામ વિપરીત જ આવે છે. આ પ્રમાણે જે સકામ કર્મોમાં ફસાયેલા લોકો છે, તેમના તે કર્મોના વિપરીત પરિણામને જોઈને
વિચાર કુશળ પુરુષે તે સકામ કર્મોથી નિવૃત્ત થઈ જવું જોઈએ. ધન સદા પીડાદાયી છે, અનેક દુઃખોથી જોડાયેલું છે, તેને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી જ છે, અને મળી પણ જાય તો ક્યારેક પોતાના મૃત્યુનું કારણ બની જાય છે. આ જ પ્રમાણે ઘર, પુત્ર, સંબંધીઓ, પશુ, ધન વગેરે પણ અનિત્ય અને નાશવાન છે. આવા નાશવાન પદાર્થોથી શાશ્વત શાંતિ કઈ રીતે મળી શકે? આ જ પ્રમાણે આ બધા સકામ કર્મના સંપાદન દ્વારા પ્રાપ્ત કરેલું સ્વર્ગ વગેરે પણ અનિત્ય અને નાશવાન છે એવું નક્કી જાણો. કેમ કે ત્યાં પણ પરસ્પર સ્પર્ધાની ભાવના અને ઈર્ષાદ્વેષનો ભાવ રહે છે. જેમ કે અહીંના રાજાઓ પર અન્ય રાજા પ્રત્યે હરીફાઈ કરવાની ધૂન સવાર થઈ જાય છે. તેથી આ પ્રકારના રાગદ્વેષના વાતાવરણમાં સુખ શાંતિ કઈ રીતે મળી શકે? તેથી સર્વોત્તમ કલ્યાણની પ્રાપ્તિ માટે જિજ્ઞાસુએ એવા ગુરુનું શરણ લેવું જોઈએ કે જે શબ્દ બ્રહ્મા અને પરબ્રહ્મમાં નિષ્ણાંત હોય, તથા પરબ્રહ્મ પરમાત્મામાં જ જેણે શાંતિનો આશ્રય લીધો હોય. તે ગુરુદેવને પોતાના પ્રિય આત્મા અને ઈષ્ટદેવ જ માનવા, તેમની પાસે રહીને ભાગવત ધર્મનો ઉપદેશ ગ્રહણ કરવો, પોતાની પ્રેરક ક્રિયા દ્વારા તેમની નિષ્કપટ ભાવે અને સરળ બુદ્ધિ દ્વારા સેવા કરવી. આવું કરવાથી ભગવાન બહુ જ જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન તો કૃપા મૂર્તિ છે, ભક્તો પર કૃપા કરવાનો મોકો જોતા જ રહે છે. વધારે શું કહું, તેઓ ભક્તોને સ્વયં પોતાની જાતને પણ દાનમાં આપી દે છે. સર્વપ્રથમ બધી જગ્યાએથી મનથી પરિપૂર્ણપણે અનાસક્ત થઈ જાય, સાધુ સંતોમાં તથા ભક્તો પ્રતિ પ્રેમ રાખે, યથા યોગ્ય રીતે સામાન્ય પ્રાણીઓના પ્રતિ દયા, સમાન ભાવવાળાઓ સાથે મિત્રતા અને વડીલો પ્રત્યે વિનમ્રતા કરતા શીખવું. સર્વપ્રથમ અંદરની શુદ્ધિ, સ્વધર્મના આચરણ રૂપી તપ, સહિષ્ણુતા, ભગવત સ્વરૂપનું મનન, સતશાસ્ત્રોનો સ્વાધ્યાય અને નામજપ, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા, કોઈના પણ પ્રત્યે દ્રોહ ન કરવો, ઠંડી ગરમી, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોમાં હર્ષ શોક ન કરવો. એક જ આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. આવા ભાવથી આત્માની સત્તાને સર્વત્ર જોવી. એકાંત અને પવિત્ર સ્થાનમાં રહેવું, ઘરની મમતા ન રાખવી, પવિત્ર અને સદા સરળ વસ્ત્રો પહેરવા, સંન્યાસી હોય તો વલ્કલ પહેરવું, જે કાંઈ મળે તેમાં જ સંતુષ્ટ રહેવું. ભગવત પ્રાપ્તિનો માર્ગ દેખાડનારા શાસ્ત્રોમાં શ્રદ્ધા, કોઈ પણ અન્ય શાસ્ત્રની નિંદા ન કરવી, મન, વાણી અને શરીરનો સંયમ રાખવો, સત્ય બોલવું, શમ મનનો નિગ્રહ કરવો એટલે કે મનને શાંત રાખવું, દમ ઇન્દ્રિયનો નિગ્રહ કરવો. અદ્ભુત કર્મ કરનારા શ્રી હરિના જન્મ, કર્મ અને ગુણોનું શ્રવણ, કીર્તન અને ધ્યાન કરવું, અને બધી ક્રિયાઓ તેમના માટે જ કરવી. જપ, યજ્ઞ, દાન, સદાચાર અને આ સિવાય બીજા જે પોતાને પ્રિય પદાર્થો હોય, તથા એ જ પ્રમાણે પોતાના સ્ત્રી, પુત્ર, ઘર અને પ્રાણોને એટલે કે સર્વ કાંઈ ભગવાનને અર્પણ કરવું. જેના શ્રી કૃષ્ણ જ આત્મા છે તેવા મનુષ્યો સાથે મિત્રતા કરવી, સંત મહાપુરુષોની પણ સેવા કરવી. એ જ પ્રમાણે સામાન્ય લોકોની પણ સેવા કરવી. જેમ કે ક્યાંય કુદરતી આફત આવી જાય તો તેમની, અથવા કોઈ ભૂખ્યું તરસ્યું અથવા દુઃખી હોય તો એવા લોકોની ખૂબ શ્રદ્ધા અને પ્રેમથી નિષ્કામ ભાવે સેવા કરવી. ભગવાનના પરમ પવિત્ર યશના સંબંધમાં જ એકબીજા સાથે વાતચીત કરવી, અને આ પ્રમાણે સાધકોએ ભેગા મળી પરસ્પર પ્રેમ રાખવો, પ્રસન્ન રહેવું, તથા પ્રપંચ એટલે કે છળ કપટથી નિવૃત્ત થઈને આપસમાં જ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવો. રાજન, શ્રી કૃષ્ણ પાપોના સમૂહને એક ક્ષણમાં ભસ્મ કરી દે છે. તેથી સતત તેમનું જ સ્મરણ કરવું અને એકબીજાને સ્મરણ કરાવવું. આ પ્રકારની સાધના ભક્તિનું અનુષ્ઠાન કરતા કરતા પ્રેમ ભક્તિનો ઉદય થઈ જાય છે.
આ ભક્તિથી તેમનું શરીર પ્રેમ પુલકિત થતું રહે છે. ભગવાનના આવા ભક્તો ક્યારેક તો આ પ્રકારની હજી સુધી અચ્યુત ભગવાનના દર્શન મને થયા નહીં, આવી ચિંતા કરતા કરતા ક્યારેક રડે છે, ક્યારેક હસે છે, ક્યારેક આનંદમગ્ન થઈ જાય છે અને ક્યારેક ભગવાન સાથે વાર્તાલાપ કરતા હોય એમ બોલવા લાગે છે. ક્યારેક નાચે છે અને ક્યારેક ગાય છે અને ક્યારેક ભગવાનની લીલાઓનું અનુસરણ કરે છે અને ક્યારેક બિલકુલ ચૂપ થઈ જાય છે. આમ કરતા કરતા છેવટે તે પરમાત્માને પ્રાપ્ત કરીને પરમાનંદમાં ડૂબી જાય છે. જેમ ગોપીજનો ભગવાનના પ્રેમમાં ડૂબેલા રહેતા હતા, આ પ્રમાણે જે ભાગવત ધર્મના જ્ઞાનથી સંપન્ન બને છે તે તેના દ્વારા ઉત્પન્ન થયેલી ભક્તિથી નારાયણમાં લીન થઈ જાય છે તથા તે ભક્તિના પ્રભાવથી તે દુસ્તર માયાને સરળતાથી પાર કરી જાય છે. આ ભગવાનની ભક્તિનો મહિમા છે. નિમિ રાજાએ પૂછ્યું, હે સત્પુરુષો, આપ બધા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો. તેથી મને એ જણાવો કે પરબ્રહ્મ પરમાત્માનું નારાયણ નામથી વર્ણન કરવામાં આવ્યું છે તેમનું સ્વરૂપ શું છે? હવે પાંચમા યોગીશ્વર શ્રી પિપ્પલાયનજીએ કહ્યું, હે રાજન, જે પરમ પરમાત્મા આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે, પરંતુ તેમનું કોઈ કારણ નથી, જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં સાક્ષી રૂપે રહે છે તથા બહાર પણ રહે છે, જેના કારણે આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ અને હૃદય સારી રીતે કામ કરે છે અને જેની સત્તાથી તે પોતપોતાનું કામ કરે છે, તેને જ તમે પરમ સત્ય તત્વ નારાયણ સમજો. જેમ અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન તો અગ્નિથી જ થાય છે, પરંતુ પોતાના સ્વરૂપ અગ્નિને તે પ્રકાશિત કરી શકતી નથી, તે જ પ્રમાણે વાણી, નેત્ર, પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણ આ બધાનો મૂળ આધાર તથા પરમ પ્રકાશ તો એકમાત્ર પરમાત્મા જ છે. પરંતુ તે બધા પોતાના મૂળ સ્વરૂપનું વર્ણન કરવામાં અસમર્થ હોય છે. વેદો પણ પોતાના કારણ સ્વરૂપ પરમાત્મા તત્વનું તેને બોધ કરાવનાર સાધનોનું તાત્પર્ય રૂપે નેતિ નેતિ કહીને પણ તે આ છે એવા પ્રકારનું વર્ણન કરતા નથી. કેમ કે પરમાત્મા તત્વની સત્તા વિના નિષેધની પણ સિદ્ધિ થઈ શકતી નથી. બધાનો નિષેધ કરતા કરતા જે તત્વ શેષ રહે છે તેને જ પરમ તત્વ નારાયણ જાણો. સૃષ્ટિના આદિમાં એકમાત્ર બ્રહ્મ જ છે, તેમનાથી જ સત્વ, રજ અને તમ એવી ત્રિગુણાત્મિકા મૂળ પ્રકૃતિ થઈ. પ્રકૃતિમાં ક્ષોભ થવાથી મહત તત્વ ઉત્પન્ન થયું, તેનાથી જ સૂત્રાત્મા હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ થઈ. પછી અહંકારથી જ મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા, પ્રાણ, ઇન્દ્રિયો તથા વિષયો વગેરે ઉત્પન્ન થયા. પછી તે પરમાત્મા જ જીવરૂપે આ બધા તત્વોમાં પ્રવેશી ગયા. આ પ્રમાણે આ બધાના રૂપમાં એકમાત્ર તેજ અનંત શક્તિ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા પ્રકાશિત થઈ રહ્યો છે. આ પ્રમાણે સત અસત એટલે કે કાર્ય અને કારણ બંને એકમાત્ર બ્રહ્મ જ છે તથા એનાથી પર જે કાંઈ પણ છે તે પણ બ્રહ્મ જ છે. તે પરબ્રહ્મ સ્વરૂપ આત્મા ન જન્મે છે, ન મરે છે, ન તેની વૃદ્ધિ થાય છે કે ન તે ક્ષીણ થાય છે. એટલે કે આત્મા 6 વિકારોથી રહિત છે. પરિવર્તન થનારી તમામ વસ્તુની ભૂત, ભવિષ્ય, વર્તમાન બધી અવસ્થાઓને તે જાણવા વાળો છે. સર્વવ્યાપી છે, અવિનાશી છે અને જ્ઞાન સ્વરૂપ છે. જેમ પ્રાણ તો એક જ છે, પરંતુ સ્થાન ભેદથી તેના અનેક નામ થઈ જાય છે, એ જ રીતે એક જ જ્ઞાન ઇન્દ્રિયોના ભેદને કારણે અલગ અલગ નામથી જાણવામાં આવે છે. એટલે કે ઇન્દ્રિયોના ભેદથી જોવા, સાંભળવા વગેરે ક્રિયાઓનું નામ અલગ અલગ થઈ જાય છે. તે જ પ્રમાણે એક જ આત્મસત્તાને વિવિધ પ્રકારે જાણવામાં આવે છે. અંડજ,
જરાયુજ, ઉદ્વિજ, શ્વેદજ આ 4 પ્રકારના જીવ છે. બધા જીવોમાં પ્રાણ તેમની સાથે જાય છે. જ્યારે જીવ ગાઢ નિદ્રામાં સૂઈ જાય છે ત્યારે ઇન્દ્રિયો સહિત અહંકાર પણ નિશ્ચેત થઈ જાય છે. પરંતુ સાક્ષી રૂપે આત્મા નિર્વિકાર રૂપમાં સ્થિત રહે છે. તે આત્માની સત્તાને કારણે જ નિદ્રામાંથી ઉઠ્યા પછી એવી સ્મૃતિ થાય છે કે હું ગૂઢ નિદ્રામાં સૂતો હતો. આ સ્મૃતિ જ સુષુપ્તિ અવસ્થામાં આત્માની સત્તાને સિદ્ધ કરે છે. જ્યારે ભગવાન કમલનાભના ચરણોમાં તીવ્ર ભક્તિ થઈ જાય છે ત્યારે તે ભક્તિ જ ગુણ કર્મોથી ઉત્પન્ન થયેલા ચિત્તના તમામ મલ વિક્ષેપ અને આવરણ દોષને ધોઈ નાખે છે. આ રીતે ચિત્ત શુદ્ધ થઈ જતા આત્મતત્વનો સાક્ષાત્કાર આપમેળે થઈ જાય છે. નિમિ રાજાએ પ્રશ્ન કર્યો, હે યોગેશ્વરો, હવે આપ મને કર્મયોગનું વર્ણન સંભળાવો કે જેના આચરણથી મનુષ્ય પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે અને પોતાના વિવિધ પ્રકારના કર્મોને તુરત જ ધોઈ નાખે છે. અર્થાત જે કર્મયોગના આચરણથી મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈને પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. એકવાર આ જ પ્રશ્ન મેં મારા પિતા મહારાજ ઇક્ષ્વાકુની સામે બ્રહ્માજીના માનસ પુત્ર સનકાદી ઋષિઓને કર્યો હતો. પરંતુ તેમણે સર્વજ્ઞ હોવા છતાં પણ મારા પ્રશ્નોનો ઉત્તર ન આપ્યો. તેનું શું કારણ? કૃપા કરી મને કહો. હવે છઠ્ઠા યોગી શ્રી આવિર્હોત્રજીએ કહ્યું, કર્મ એટલે કે શાસ્ત્ર વિહિત કર્મ, અકર્મ એટલે કે નિષિદ્ધ કર્મ અને વિકર્મ એટલે કે વિહિત કર્મોનું ઉલ્લંઘન, આ ત્રણેયનું વિધાન વેદોએ કર્યું છે, લોકોએ નથી કર્યું. વેદ પરમાત્માનું જ સ્વરૂપ છે, પરંતુ વેદની વાણીમાં વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે. તેથી તમારી બાલ્યાવસ્થાને જોઈને તમને અધિકારી ન માનીને સનકાદી ઋષિઓએ તમારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. આ વેદ પરોક્ષવાદાત્મક છે, એટલે કે જેમાં શબ્દાર્થ કંઈક જુદો દેખાય અને તાત્પર્ય કંઈક જુદું હોય તેને પરોક્ષવાદ કહે છે. વેદ કર્મોની નિવૃત્તિ માટે કર્મનું વિધાન કરે છે. જેમ બાળકને મીઠાઈ વગેરેની લાલચ આપીને દવા આપીએ છીએ, તે જ પ્રમાણે આ અજ્ઞાનીઓને સ્વર્ગ વગેરેનું પ્રલોભન આપીને શ્રેષ્ઠ કર્મોમાં પ્રવૃત્ત કરે છે. જે સ્વયં અજ્ઞાની છે અને જીતેન્દ્રિય નથી અને વેદ વિહિત કર્મોનું આચરણ નથી કરતો, તે વિહિત કર્મોનું ઉલ્લંઘન કરવાથી પાપોનો ભાગીદાર થાય છે. તેના ફળ સ્વરૂપે મૃત્યુ પછી મૃત્યુને જ પ્રાપ્ત થાય છે. એટલે કે જન્મ મરણના ચક્કરમાં ભટકતો રહે છે, મુક્ત થતો નથી. જે વ્યક્તિ વેદ વિહિત કર્મો કરતો રહીને ભગવાનને અર્પણ કરીને અનાસક્ત ભાવથી કર્મ કરે છે, તે નૈષ્કર્મ્ય રૂપી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. વેદોમાં સ્વર્ગાદિ જેવા ફળોનું પણ વર્ણન છે. તેનું તાત્પર્ય ફળની સત્યતામાં નહીં, પરંતુ સામાન્ય અધિકારીને કર્મમાં રુચિ ઉત્પન્ન કરવાનું જ છે. રાજન, જે પુરુષ પરબ્રહ્મ સ્વરૂપ આત્માના વિષયોમાં અજ્ઞાનની ગ્રંથિને મૂળમાંથી કાપી નાખવા ઈચ્છે છે, તેણે વેદ અને ધર્મશાસ્ત્રો અનુસાર બંને પ્રકારે ભગવાનની આરાધના કરવી. સર્વપ્રથમ સેવા વગેરે દ્વારા ગુરુ દક્ષિણા પ્રાપ્ત કરવી, પછી તેમના દ્વારા અનુષ્ઠાનની વિધિ શીખી પોતાને ભગવાનનો જે વિગ્રહ પ્રિય લાગે, અભિષ્ટ લાગે, તેના માધ્યમથી ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી. સ્નાનાદિથી શરીરને અને સંતોષ વગેરેથી અંતઃકરણને શુદ્ધ કરવું. ત્યારબાદ ભગવાનની પ્રતિમા સામે બેસીને પ્રાણાયામ વગેરે દ્વારા ભૂત શુદ્ધિ, નાડી શોધન કરી ત્યાર પછી વિધિપૂર્વક મંત્ર, દેવતા વગેરેના ન્યાસથી અંગરક્ષા કરીને પૂજા કરવી. હૃદયમાં ભગવાનનું ધ્યાન કર્યા પછી અર્ચા વિગ્રહમાં પ્રત્યક્ષ ભગવાન છે એવી ભાવના કરવી. યથા સમય પ્રાપ્ત પૂજા સામગ્રીને શુદ્ધ તથા પવિત્ર કરવી. પૃથ્વીને માર્જનાદિ
અને સ્વયં સ્નાનાદિથી શુદ્ધ થઈને ભગવાનની પ્રતિમાને, જેમાં ભગવાનની પૂજા કરવાની છે, તેને પણ તૈયાર રાખવી. બધી પૂજા સામગ્રી તૈયાર રાખીને આસન શુદ્ધિ કરવી. ત્યાર પછી પાદ્ય, અર્ઘ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે પણ સામે રાખી પછી રુદન્યાસ, અંગન્યાસ અને કરન્યાસ કરીને મૂળ મંત્ર દ્વારા ભગવાનનું પૂજન કરવું. પોતપોતાના ઉપાસ્ય ભગવાનના શ્રી વિગ્રહની હૃદયાદિ અંગો, ઉપાંગો, આયુધો અને પાર્ષદો સહિત ઈષ્ટદેવના મૂળ મંત્રથી પાદ્ય, અર્ઘ્ય, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્ર, આભૂષણ, ગંધ, પુષ્પ, દહીં, અક્ષતથી તિલક, માળા, ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરવી અને પછી સ્તોત્રો દ્વારા સ્તુતિ કરીને સહપરિવાર ભગવાન શ્રી હરિને નમસ્કાર કરવા. પોતાને ભગવાનમય બનાવીને ધ્યાનપૂર્વક ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું. પૂજા પછી નિર્માલ્યને માથે ચડાવી અને આદર સહિત ભગવાનના શ્રી વિગ્રહને તેમના સ્થાન પર પધરાવી પૂજા સમાપ્ત કરવી. આ પ્રમાણે જે મનુષ્ય અગ્નિ, સૂર્ય, જળ, અતિથિ અને પોતાના હૃદયમાં આત્મારૂપ શ્રી હરિની પૂજા કરે છે તે તુરંત મુક્ત થઈ જાય છે. 11મા સ્કંધ અંતર્ગત 3જો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચોથો અધ્યાય ભગવાનના અવતારોનું વર્ણન. નિમિ રાજાએ પૂછ્યું, હે યોગીશ્વરો, ભગવાન પોતાના ભક્તોની ભક્તિને વશ થઈને પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારના અવતાર લઈને અનેક પ્રકારની લીલા કરે છે. કૃપા કરીને આપ ભગવાનની તે લીલાઓનું વર્ણન કરો જે તેઓ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે, કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરવાના છે. 7મા યોગીશ્વર શ્રી દ્રુમિલજીએ કહ્યું, રાજન, ભગવાન અનંત છે, તેમના ગુણ પણ અનંત છે. આવા તે અનંત ભગવાનના ગુણોનું ક્રમશઃ સંપૂર્ણપણે વર્ણન કોઈ કરી શકે એમ નથી. જો કોઈ એવું વિચારે કે હું ભગવાનના ગુણોનું ક્રમશઃ પૂરેપૂરું વર્ણન કરી શકું છું તો ખરેખર તે મંદ બુદ્ધિ છે. પૃથ્વી પરના રજકણોને ગણી શકવા બિલકુલ અસંભવ છે, પરંતુ કદાચ તે પણ કોઈ ભલે ગણી લે, પરંતુ સમસ્ત શક્તિઓના આશ્રય એવા ભગવાનના અનંત ગુણોનો પાર કોઈ પામી શકતું નથી. ભગવાને પોતે સર્જેલા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 ભૂતોથી સૃષ્ટિની રચના કરી. તેમણે જ વિરાટ બ્રહ્માંડનું નિર્માણ કરીને લીલા માત્રથી પોતાના અંશ રૂપે અંતર્યામી થઈ તેમાં પ્રવેશ કર્યો. તે આદિદેવ નારાયણને જ પુરુષ નામે કહેવામાં આવ્યા છે. આ સમગ્ર ત્રિભુવન ભગવાનનું જ રૂપ છે. તેમની જ શક્તિથી સમસ્ત દેહધારી પ્રાણીઓની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બની છે. તે જ બધા પ્રાણીઓમાં અંતર્યામી રૂપે રહેલા છે. તેમની ઉપસ્થિતિથી જ બધામાં જ્ઞાન શક્તિનો સંચાર થાય છે. તેઓ જ પ્રાણ રૂપે બધામાં રહેલા છે. તેમની જ શક્તિથી બધાને શારીરિક અને માનસિક બળ મળે છે અને ક્રિયા કરવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. તેઓ જ આદિ કરતા ભગવાન નારાયણ સત્વાદી 3 ગુણો દ્વારા સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. આ બધો તેમનો લીલા વિલાસ જ છે. તે જ આદિ પુરુષ ભગવાન નારાયણ સર્વપ્રથમ વિશ્વની રચના માટે રજોગુણ દ્વારા બ્રહ્માના રૂપમાં પ્રગટ થયા તથા તે જ યજ્ઞોના અધિપતિ ભગવાન નારાયણ સત્વગુણનો સ્વીકાર કરીને બ્રાહ્મણો અને ધર્મની મર્યાદા રાખવા માટે તથા વિશ્વના ભરણ પોષણ માટે વિષ્ણુ રૂપ બન્યા. તે જ આદિ પુરુષ નારાયણ તમો ગુણ દ્વારા રુદ્ર રૂપે આ સૃષ્ટિનો સંહાર કરે છે. આ પ્રમાણે આ પ્રપંચની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ત્રણેય તેમના દ્વારા નિરંતર થતા રહે છે. દક્ષ પ્રજાપતિની એક પુત્રીનું નામ મૂર્તિ હતું.
તે ધર્મના પત્ની હતા. તેમને ત્યાં ઋષિશ્રેષ્ઠ શાંત મૂર્તિ નરનારાયણના રૂપમાં આપે અવતાર લીધો. આ અવતારમાં આપે આત્મતત્વના સાક્ષાત્કાર કરાવનારા ભગવદ આરાધના રૂપી કર્મનો ઉપદેશ આપ્યો કે જે કર્મબંધનથી મુક્ત કરનારો અને નિષ્કામ ભાવને પ્રાપ્ત કરાવનારો છે. આપે પોતે તે વિધિથી કર્મોનું આચરણ કર્યું અને આજે પણ લોક કલ્યાણના હેતુથી આપ બદરિકાશ્રમમાં નરનારાયણ રૂપે બિરાજી રહ્યા છો. મોટા મોટા ઋષિમુનિઓ આપના ચરણ કમળની સેવા કરે છે. એક સમયની વાત છે, નરનારાયણના ઉગ્ર તપને જોઈને ઇન્દ્રને શંકા થઈ કે આ લોકો તપસ્યા કરીને મારા સ્વર્ગને છીનવી લેવા ઈચ્છે છે. ત્યારે તેણે તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે કામદેવને તેના સૈન્ય સાથે બદરિકાશ્રમમાં મોકલ્યો. કામદેવ ભગવાન નરનારાયણનો મહિમા જાણતો ન હતો. તેથી તે સૈન્ય સાથે એટલે કે અપ્સરાઓ, વસંત ઋતુ તથા મંદ સુગંધિત વાયુની સાથે ત્યાં જઈને સ્ત્રીઓના કટાક્ષ બાણોથી તેમને ઘાયલ કરવા લાગ્યો. ભગવાન નારાયણ જાણી ગયા કે આ બધું ઇન્દ્રનું કરતૂત છે. કામદેવનું સૈન્ય ભગવાન નરનારાયણના પ્રભાવને જાણીને ભયથી કંપવા લાગ્યું. કોઈ પણ પ્રકારના આશ્ચર્ય વિના આપે પ્રસન્ન વદને અભયદાન આપતા કામદેવને કહ્યું કે હે મદન, વાયુદેવ અને અપ્સરાઓ, અમે આપનું સ્વાગત કરીએ છીએ. તમો ગભરાયા વિના અમારા આશ્રમના અતિથિ તરીકે અમારા આતિથ્યનો સ્વીકાર કરો. આ આશ્રમને અતિથિ રહિત ન કરો. રાજન, જ્યારે નરનારાયણ ઋષિઓએ તેમને અભયદાન આપતા આ પ્રમાણે કહ્યું ત્યારે કામદેવ વગેરેના મસ્તકો શરમથી ઝૂકી ગયા. કામદેવે દયાળુ ભગવાન નરનારાયણને કહ્યું, પ્રભુ, આ આપના માટે કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે આપ પરબ્રહ્મ સ્વરૂપ છો અને નિર્વિકાર છો. મોટા મોટા આત્મજ્ઞાની અને વિવેકી મહાત્માઓ નિરંતર આપના ચરણ કમળમાં પ્રણામ કરે છે. જે લોકો દેવતાઓની આરાધના માટે યજ્ઞ વગેરેમાં દેવતાઓના નામે તેમને હવિર ભાગ અર્પણ કરે છે, તેમના અનુષ્ઠાનમાં તો દેવતાઓ વિઘ્ન નાખતા નથી. પરંતુ આપના ભક્તો જ્યારે આપની ભક્તિ કરે છે ત્યારે તેમાં દેવતાઓ અનેક વિઘ્નો નાખે છે. તેઓ એવું વિચારે છે કે આ ભક્ત અમારા સ્વર્ગને ઓળંગીને પરમપદને પ્રાપ્ત થઈ રહ્યો છે. પરંતુ પ્રભુ, આપના ભક્તોનું રક્ષણ આપ જ કરો છો. તેથી આપના ભક્તોના વિઘ્નોના મસ્તક પર આપે પગ મૂકી દીધો છે. તેવા આપના દ્વારા રક્ષિત ભક્તો આપના પરમપદને પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો એવા છે કે જે ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી, વરસાદ અને પવનની આંધી, જીહવાના સ્વાદ અને સંસારના ભોગોને પણ સહી લે છે, જે સહન કરવું ખૂબ કઠણ છે. આ પ્રમાણે તે અપાર મહાસાગર જેવા વેગોને તો પાર કરી લે છે, પરંતુ નિષ્ફળ એવા ક્રોધ નામના તદ્દન નાના ખાબોચિયામાં ડૂબી જાય છે અને આ રીતે પોતાની કઠોર તપસ્યાને વ્યર્થ ગુમાવી દે છે. જ્યારે કામદેવ, વસંત વગેરે ભગવાનની સ્તુતિ કરી ત્યારે સર્વશક્તિમાન ભગવાને પોતાના યોગબળથી તેમની સામે જ કેટલીય અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત ઉત્તમ પ્રકારની દિવ્ય અંગનાઓને પ્રગટ કરી તે બધી જ ભગવાનની સેવા કરી રહી હતી. જ્યારે દેવરાજ ઇન્દ્રના સેવકોએ લક્ષ્મી જેવી સ્વરૂપવાન સ્ત્રીઓને જોઈ ત્યારે આ સ્ત્રીઓના અત્યંતિક સૌંદર્યની સામે આ બધા ઝાંખા પડી ગયા અને પ્રગટ થયેલી સ્ત્રીઓના શરીરમાંથી પ્રસરતી દિવ્ય ગંધથી મોહિત થઈ ગયા. તેમના મસ્તક વિનમ્ર ભાવથી ઝૂકી ગયા. ત્યારે દેવાદિદેવ ભગવાને હસતા હસતા તેમને કહ્યું કે તમે લોકો આ બધી સ્ત્રીઓમાંથી કોઈ એકને જે તમને યોગ્ય લાગે લઈ લો. તે તમારા સ્વર્ગની શોભામાં અભિવૃદ્ધિ કરનારી હશે. દેવરાજ ઇન્દ્રના અનુચરોએ જેવી આજ્ઞા એમ કહીને
ભગવાનના આદેશનો સ્વીકાર કર્યો અને તેમને પ્રણામ કરીને સ્ત્રીઓમાં શ્રેષ્ઠ અપ્સરા ઉર્વશીને લઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને કામદેવે સ્વર્ગના બધા દેવોની સામે ભરી સભામાં ભગવાન નરનારાયણના બળ પ્રભાવનું વર્ણન કર્યું. ઇન્દ્ર પોતાના કરતૂતને યાદ કરીને ભયભીત બની ગયો તથા ભગવાનના પ્રભાવને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ભગવાન નારાયણે જ હંસ રૂપમાં પ્રગટ થઈને આત્મયોગના વિષયમાં ઉપદેશ આપ્યો તથા તેમણે જ દત્તાત્રેય, સનત કુમારો તથા અમારા પિતા ઋષભદેવના રૂપમાં આત્મયોગના સંબંધમાં ઉપદેશ આપ્યો. તે જ ભગવાન જગતના કલ્યાણ માટે પોતાના અંશથી અવતાર લે છે. તેમણે જ હયગ્રીવ અવતાર લઈને મધુકૈટભ નામના અસુરોનો સંહાર કરીને તેમના દ્વારા ચોરાયેલા વેદોનો ઉદ્ધાર કર્યો. પ્રલયના સમયે મત્સ્યાવતાર ધારણ કરીને તેમણે જ સત્યવ્રત મનુની, પૃથ્વીની અને ઔષધિઓની રક્ષા કરી. વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષનો સંહાર કરીને રસાતળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. કુર્માવતારમાં સમુદ્ર મંથનના સમયે પોતાની પીઠ પર મંદ્રાચળને ધારણ કર્યો. આર્ત બનેલા શરણાગત ગજેન્દ્રને ગ્રાહની ચુંગાલમાંથી છોડાવ્યો. એક સમયની વાત છે. વાલખિલ્ય ઋષિઓ તપસ્યા કરતા કરતા અત્યંત દુર્બળ બની ગયા. તેઓ જ્યારે કશ્યપ મુનિ માટે સમિધા લાવી રહ્યા હતા ત્યારે ગાયની ખરી જેટલા ખાડામાં પડી ગયા. જાણે કે તેઓ સમુદ્રમાં જ પડી ગયા હોય. તેમણે ભગવાનની સ્તુતિ કરી તો ભગવાને જ તેમનો ઉદ્ધાર કર્યો. વૃત્રાસુરનો વધ કરવાથી ઇન્દ્રને બ્રહ્મા હત્યા લાગી હતી અને તે તેના ભયથી ભાગીને છુપાઈ ગયા. ત્યારે ભગવાને ઇન્દ્રની તે હત્યાની રક્ષા કરી. દેવતાઓની સ્ત્રીઓને હિરણ્યકશ્યપુએ પોતાના મહેલમાં કેદ કરી રાખી હતી. ત્યારે નરસિંહ રૂપે તેને મારીને તે સ્ત્રીઓને અસુરોની ચુંગાલમાંથી છોડાવી અને પ્રહલાદ વગેરે સંતોને નિર્ભય કર્યા. ભગવાને જ દેવતાઓની રક્ષા માટે દેવાસુર સંગ્રામમાં દૈત્યપતિઓનો નાશ કર્યો અને જુદા જુદા મન્વંતરોમાં પોતાની શક્તિથી અનેક અંશાવતાર ધારણ કરીને ત્રિભુવનની રક્ષા કરી. ત્યાર પછી વામન અવતાર દ્વારા યાચનાના બહાને આ પૃથ્વીને દૈત્યરાજ બલિ પાસેથી લઈને અદિતિના પુત્રો એટલે કે દેવતાઓને આપી. પરશુરામ અવતાર ધારણ કરીને તેમણે પૃથ્વીને 21 વાર ક્ષત્રિયો વિનાની કરી દીધી. આવા ભાર્ગવ રામ તો હૈહય વંશનો પ્રલય કરવા માટે જાણે ભૃગુ વંશમાં અગ્નિરૂપે પ્રગટ થયા હતા. તેમણે જ રામાવતારમાં સમુદ્ર પર સેતુ બાંધીને દસમુખ રાવણને તેના સૈન્ય સહિત માર્યો. શોક અને ભયનો નાશ કરનારી જેમની કીર્તિ છે એવા સીતાપતિ શ્રી રામનો સદા જય થાવ. હે રાજન, અજન્મા હોવા છતાં પણ ભગવાન ભૂમિનો ભાર ઉતારવા માટે યદુવંશમાં જન્મ લેશે તથા મોટા મોટા દેવતાઓ પણ જે કામ કરવા અસમર્થ છે એવી અલૌકિક લીલા કરશે. આગળ જતા બુદ્ધ રૂપે અવતાર લેશે. યજ્ઞના અનધિકારીઓ દ્વારા યજ્ઞ કાર્ય થતા જોઈને તેમને અનેક પ્રકારના તર્ક વિતર્કથી મોહિત કરશે અને કલયુગના અંતમાં કલ્કી અવતાર લઈને શુદ્ર રાજાઓનો વધ કરશે. મહાબાહુ વિદેહરાજ, ભગવાનની કીર્તિ અનંત છે. મહાત્માઓએ જગતપતિ ભગવાનના એવા અનેક જન્મ અને કર્મોનું વિપુલ માત્રામાં ગાન કર્યું છે. આ પ્રમાણે મેં ખૂબ જ સંક્ષેપ્તમાં ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન કર્યું છે. એટલે કે ભગવાન અનંત છે, તેમના જન્મ કર્મ પણ અનંત છે. 11મા સ્કંધ અંતર્ગત 4થો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 5મો અધ્યાય ભક્તિહીન મનુષ્યોની ગતિ અને ભગવાનની પૂજા વિધિનું વર્ણન. નિમિ રાજાએ પૂછ્યું, હે આત્મવેત્તા યોગીશ્વરો, જે લોકોએ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો નથી, સાથે સાથે તેમનું ચિત્ત પણ
ભોગોની લાલસામાં અશાંત બનેલું છે. આવા લોકો પ્રાયઃ ભગવાનની ભક્તિ કરતા નથી. તો આવા લોકોની સી ગતિ થાય છે? આઠમા યોગેશ્વર શ્રી ચમસજીએ કહ્યું, રાજન, વિરાટ પુરુષ પરમાત્માના જ મુખ, બાહુ, ઉરુ તથા ચરણોથી 4 વર્ણ અને આશ્રમની ઉત્પત્તિ તે ગુણો અને કર્મો પ્રમાણે થઈ છે. ભગવાનના મુખથી સત્વ પ્રધાન બ્રાહ્મણોની, બાહુથી સત્વરજ મિશ્રિત ક્ષત્રિયોની, જાંઘમાંથી રજોગુણ અને તમોગુણ મિશ્રિત વૈશ્યવર્ણની તથા ચરણોથી તમોગુણ પ્રધાન શૂદ્રોની ઉત્પત્તિ થઈ છે. એ જ પ્રમાણે હૃદય, જાંઘ, વક્ષસ્થળ અને મસ્તકથી બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમની પણ ઉત્પત્તિ થઈ છે. આ પ્રમાણે વર્ણાશ્રમના વિભાગવાળું સમગ્ર વિશ્વ ભગવાનથી જ ઉત્પન્ન થયું છે. આ 4 વર્ણોના લોકોમાંથી જે લોકો પોતાના જ પિતા પરમાત્માને ભજતા નથી, એટલું જ નહીં તેમની અવગણના, અનાદાર કરે છે અને પરિણામે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈને અધોગતિને પામે છે. એવા લોકો કે જે ભગવાનની કથા, સત્સંગ વગેરેથી વંચિત છે અને ભગવાનના સંકીર્તનાદિથી ઘણા દૂર છે, એવા બધા શુદ્રાદિ આપ જેવા ભગવત ભક્તોની કૃપાને પાત્ર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતિ છે. તેથી વેદાધ્યયન વગેરે સંસ્કારોથી સંપન્ન હોવાથી ભગવાનનું સાનિધ્ય પામવાની વિશેષ યોગ્યતા ધરાવે છે. આવો વિશેષ અધિકાર મળવા છતાં તેમાંના કેટલાક લોકો અજ્ઞાનવશ વેદોમાં વર્ણવેલા સકામ કર્મોના અનુષ્ઠાન અને ફળના વર્ણનથી ભ્રમિત થઈને મોહિત થતા રહે છે. તે લોકો કર્મોનું રહસ્ય તો જાણતા નથી, બલકે અભિમાની અને મૂર્ખ હોય છે અને પોતાને જ પંડિત માને છે. આવા અભિમાની મૂર્ખ લોકો જે લોભામણી મધુર વાણીને કહ્યા કરે છે, જેને સાંભળીને અજ્ઞાની લોકો સ્વેચ્છાચારી બને છે, આવા લોકો રજોગુણથી ભરેલા હોય છે. તેમના મનોરથો પણ ભયંકર હોય છે. તેમની કામનાઓ અનંત હોય છે. તેઓ સર્પ જેવા અપાર ક્રોધી હોય છે. આવા દંભી આચરણવાળા, ઘમંડી અને પાપાચારી લોકો ઉલટા ભગવાનના ભક્તોની ઠેકડી ઉડાવે છે. આવા સ્ત્રી લંપટ લોકો પરસ્પર સંસાર સુખની વ્યર્થ ચર્ચામાં પોતાનો સમય નષ્ટ કરે છે અને સ્ત્રી સહવાસમાં જ તેમનું સર્વાધિક સુખ સીમિત રહે છે. તેવા અજ્ઞાની લોકો અન્નદાન અને દક્ષિણા વિનાના અવિધિપૂર્વક યજ્ઞો કરે છે. પોતાની આજીવિકા માટે પશુઓની હત્યા કરીને પોતાની ઇન્દ્રિયો તૃપ્ત કરે છે. આવા લોકો યજ્ઞોની ઉપાસનાના નામે હિંસા આદિનું પાપ પોતાના ખાતામાં ઉમેરાય છે. તે વાતને પણ જાણતા નથી. આવા દુષ્ટ લોકો ધન, વૈભવ, ઊંચું કુળ, વિદ્યા, દાન, સૌંદર્ય, બળ અને કર્મ વગેરેના કારણે ઘમંડથી બહેકી જાય છે અને માદાંધ થઈને ભગવાનની અને ભગવાનના પ્રિય ભક્તોની તથા સંત મહાત્માઓની નિંદા કરે છે. જે રીતે આકાશ સમાન રૂપે સર્વત્ર વ્યાપ્ત છે, તે જ રીતે પરમાત્મા તમામ દેહધારીઓની અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. વેદોએ પણ આ વાતનું વારંવાર સમર્થન કર્યું છે, પરંતુ તે અજ્ઞાની લોકો આ સઘળી વાતોને સાંભળતા નથી. આનાથી વિપરીત અનેક પ્રકારના મનોરથોની વ્યર્થ વાતો પરસ્પર કહે સાંભળે છે. જીવોની મૈથુન, માંસ અને મદ્ય સેવન તરફ સ્વાભાવિક જ પ્રવૃત્તિ હોય છે. આ ત્રણેય પ્રવૃત્તિઓ પતન કરનારી છે. શાસ્ત્રમાં લગ્ન પછી ઋતુકાળમાં સ્ત્રી સહવાસ અને સૌત્રામણી યજ્ઞમાં સુરાને માત્ર સૂંઘવાનું જે વિધાન બતાવ્યું છે, તેમાં શાસ્ત્રોનો અભિપ્રાય આ બધી ચીજોથી દૂર રહેવાનો જ છે. લોકોની જે આ પદાર્થો પ્રત્યે લોલુપતા છે, તેને સીમિત કરવા માટે જ શાસ્ત્રે તેના સેવનની સીમા બાંધી દીધી છે. ધનનો શ્રેષ્ઠ ઉપયોગ એ છે કે તેને ધાર્મિક કાર્યોમાં વાપરવામાં આવે.
કારણ કે ધર્મથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી પરમાત્મા તત્વનો અનુભવ અને પરમ શાંતિ મળે છે. પરંતુ જે લોકો ધનને માત્ર ઘર બનાવવામાં તથા અન્ય સાંસારિક કર્મોમાં ખર્ચ કરે છે, તે લોકો આ શરીરને ભરખી જનારા ભયંકર કાળને જોતા નથી. સૌત્રામણી યજ્ઞમાં સુરાને સૂંઘવાનું જ વિધાન કરવામાં આવ્યું છે, તેને પીવાનું નહીં. યજ્ઞમાં પશુનો સ્પર્શ કરવાનું જ વિધાન છે, તેને મારવાનું નહીં. એ જ રીતે મૈથુન પણ સંતતિ પરંપરા માટે જ માન્ય છે, રતિ માટે નહીં. આ જે વિશુદ્ધ ધર્મો છે તેને તેઓ જાણતા નથી. આ પ્રકારનો જે વિશુદ્ધ ધર્મ છે તેને ન જાણનારા ઘમંડી લોકો પોતાની વાતને પકડી રાખે છે અને પોતાની જ વાતોમાં શ્રદ્ધા રાખીને નિર્દયતાપૂર્વક મૂંગા પશુઓની હત્યા કરે છે. માર્યા પછી તે જ પશુ તે મારનારને ખાય છે. આવા લોકો આ મરણધર્મી શરીરમાં તથા પોતાના પરિવારમાં જ પોતાની મમતાને બાંધી રાખે છે. તેઓ અન્ય લોકોનો દ્વેષ કરે છે. ભગવાન શ્રી હરિ જ બધાનો આત્મા છે એ વાત તે જાણતા નથી. આવા મૂઢ લોકોને મોક્ષ તો દૂર રહ્યો, તે તો મૂર્ખતાની સીમા પણ ઓળંગી ચૂક્યા છે, એટલે કે મહામૂઢ છે. આવા લોકો ધર્મ, અર્થ અને કામ આ ત્રણ જ પુરુષાર્થ માને છે કે જે ક્ષણભંગુર નાશવાન છે. આ પ્રમાણે સકામ કર્મોના ચક્કરમાં ફસાયેલા લોકો પોતાના જ આત્માને હણે છે. આ પ્રમાણે પોતાના જ આત્માને હણનારાઓને ક્યારેય શાંતિ મળતી નથી. તેમણે અજ્ઞાનને જ જ્ઞાન માની લીધું છે. મનુષ્ય શરીર પરમાત્માની પ્રાપ્તિને માટે મળ્યું છે, પરંતુ તે આવા અમૂલ્ય જીવનને પ્રાપ્ત કરીને પણ પરમ લાભથી વંચિત રહી જાય છે અને દુઃખ ભોગવતા રહે છે. તેમના મનોરથો ક્યારેય પૂરા થતા નથી. આવા લોકો ભગવાનની ભક્તિથી સંપૂર્ણપણે વિમુખ રહે છે. અતિશય કષ્ટ ઉઠાવીને ભારે પરિશ્રમથી જે તેમણે ઘર, પુત્ર, મિત્રવર્ગ, ધન સંપત્તિ ભેગી કરી હોય છે તેને ન ઈચ્છવા છતાં પણ છોડીને જવું જ પડે છે અને નરકોમાં જાય છે. આ પ્રમાણે આપે ભગવાનની ભક્તિ ન કરનારાઓની શી ગતિ થાય છે તેમ પૂછ્યું હતું, તે મેં બતાવ્યું. નિમિ રાજાએ પૂછ્યું, હે યોગીશ્વરો, આપ કૃપા કરીને જણાવો કે ભગવાન કયા સમયે, કયા રંગ અને કઈ આકૃતિનો સ્વીકાર કરે છે અને મનુષ્યો કયા નામોથી અને વિધિઓથી તેમની ઉપાસના કરે છે. નવમા યોગીશ્વર શ્રી કરભાજનજીએ કહ્યું, હે રાજન, સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલી આ ચાર યુગોમાં કેશવ ભગવાનના અનેક રંગ, નામ અને આકાર હોય છે તથા અનેક વિધિઓથી તેમની પૂજા કરવામાં આવે છે. સત્યયુગમાં ભગવાનના શ્રી વિગ્રહનો રંગ શ્વેત હોય છે. તેમને ચાર ભુજાઓ અને મસ્તક પર જટા હોય છે તથા તેઓ વલ્કલ વસ્ત્ર પરિધાન કરે છે. કાળા મૃગનું ચર્મ, યજ્ઞોપવિત, રુદ્રાક્ષની માળા, દંડ અને કમંડળ તેઓ ધારણ કરે છે. સત્યયુગમાં મનુષ્યો ખૂબ જ શાંત, પરસ્પર વેર રહિત, બધાના હિતૈષી અને સમદર્શી હોય છે. તે લોકો ઇન્દ્રિયો અને મનને વશમાં રાખીને ધ્યાનરૂપી તપસ્યા દ્વારા સર્વના પ્રકાશક પરમાત્માની આરાધના કરે છે. તે યુગમાં લોકો હંસ, સુપર્ણ, વૈકુંઠ, ધર્મ, યોગેશ્વર, અમલ, ઈશ્વર, પુરુષ, અવ્યક્ત અને પરમાત્મા એ નામો દ્વારા ભગવાનના ગુણો અને લીલાઓનું ગાન કરે છે. રાજન, ત્રેતાયુગમાં ભગવાનના શ્રી વિગ્રહનો રંગ લાલ હોય છે. ચાર ભુજા અને કટી પ્રદેશમાં 3 મેખલા હોય છે. તેમના કેશ સોનેરી હોય છે. તેઓ વેદો વડે પ્રતિપાદિત યજ્ઞના રૂપમાં રહીને શુક્ર, શ્રુવા વગેરે યજ્ઞપાત્રોને ધારણ કરે છે. આ યુગમાં મનુષ્યો પોતાના ધર્મમાં નિષ્ઠાવાન અને વેદોના અધ્યયન અધ્યાપનમાં ખૂબ પ્રવીણ હોય છે. તે લોકો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ રૂપી
વેદત્રય દ્વારા સર્વદેવ સ્વરૂપ દેવાદિદેવ ભગવાન શ્રી હરિની આરાધના કરે છે. આ ત્રેતા યુગમાં અધિકાંશ લોકો વિષ્ણુ, યજ્ઞ, પૃષ્ણિગર્ભ, સર્વદેવ, ઉરુક્રમ, વૃષાકપી, જયંત અને ઉરુગાય વગેરે નામોથી તેમના ગુણ અને લીલા વગેરેનું કીર્તન કરે છે. રાજન, દ્વાપર યુગમાં ભગવાનના શ્રી વિગ્રહનો રંગ શ્યામ વર્ણનો હોય છે. તેઓ પિતાંબર તથા શંખ, ચક્ર, ગદા વગેરે પોતાના આયુધો ધારણ કરે છે. વક્ષસ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન, ભૃગુલાંછન, કૌસ્તુભમણિ વગેરે ચિહ્નોથી ઓળખાય છે. તે સમયે જિજ્ઞાસુ મનુષ્યો મહારાજાઓના ચિહ્નો, છત્ર, ચામર વગેરેથી યુક્ત પરમ પુરુષ ભગવાનની વૈદિક અને ધર્મશાસ્ત્રોએ સૂચવેલી વિધિથી આરાધના કરે છે. તે લોકો આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરે છે. નમસ્તે વાસુદેવાય નમઃ સંકર્ષણાય ચ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય તુભ્યં ભગવતે નમઃ. નારાયણાય ઋષયે પુરુષાય મહાત્મને વિશ્વેશ્વરાય વિશ્વાય સર્વભૂતાત્મને નમઃ. હે જ્ઞાન સ્વરૂપ ભગવાન વાસુદેવ તથા ક્રિયાશક્તિરૂપ સંકર્ષણ, અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. ભગવાન પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધના રૂપમાં અમે આપને નમસ્કાર કરીએ છીએ. ઋષિ નારાયણ, મહાત્મા નર, વિશ્વેશ્વર, વિશ્વરૂપ અને સર્વભૂતાત્મા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. રાજન, દ્વાપર યુગમાં લોકો આ પ્રમાણે જગદીશ્વર ભગવાનની સ્તુતિ કરે છે. આ જ પ્રમાણે કળિયુગમાં પણ અનેક ધર્મશાસ્ત્ર પ્રમાણે ભગવાનની જેવી પૂજા કરવામાં આવે છે તેનું વર્ણન તમે સાંભળો. કળિયુગમાં ભગવાનનો રંગ કૃષ્ણ હોય છે, એટલે કે શ્યામ હોય છે, પરંતુ કાંતિથી ઇન્દ્ર નીલમણિ જેવા ઉજ્જવળ હોય છે, એટલે કે તેમનું રૂપ અત્યંત મનોહર હોય છે. તેઓ જીવોને પોતાની તરફ ખેંચીને આનંદિત કરે છે. તેઓ હૃદયાદિ અંગો, ઉપાંગો, અસ્ત્રો અને સુનંદાદિ પાર્ષદોથી ઘેરાયેલા રહે છે. આ યુગમાં શ્રેષ્ઠ બુદ્ધિના લોકો તેમના નામ, ગુણ, લીલા વગેરેના કીર્તનની પ્રધાનતા હોય એવા યજ્ઞોથી આરાધના કરે છે. તે લોકો ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરે છે. હે શરણાગત વત્સલ પ્રભુ, હે મહાપુરુષ, આપના ચરણ કમળમાં અમે વારંવાર પ્રણામ કરીએ છીએ. આપના ચરણ કમળ નિત્ય ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યાન કરનારાઓના તમામ પ્રકારના દુઃખોનો આપ અંત કરવા વાળા છો. ભક્તોને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરવા વાળા છો. આપ તીર્થરૂપ છો. શિવ અને બ્રહ્માજી વગેરે દેવતાઓ હંમેશા આપની વંદના કરે છે. આપ શરણ લેવા યોગ્ય છો. ભક્તોની બધા પ્રકારની વિઘ્ન બાધાઓને દૂર કરવા વાળા છો. સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન છો. એવા આપના ચરણ કમળોની અમે વારંવાર વંદના કરીએ છીએ. હે ધર્મની મર્યાદાના પાલક, હે મહાપુરુષ, અમે આપના ચરણ કમળોમાં વારંવાર પ્રણામ કરીએ છીએ. અયોધ્યાની રાજ્યલક્ષ્મી, જેના માટે દેવતાઓ પણ લાલસા સેવે છે, એવી અપાર રાજ્યલક્ષ્મીનો કે જેનો ત્યાગ કરવો અન્ય લોકો માટે અત્યંત કઠણ છે, પરંતુ આપના આ ચરણ કમળ પૂજ્ય પિતાશ્રીના વચનનું પાલન કરવા માટે તેને છોડીને વનમાં ચાલ્યા ગયા. જ્યારે પ્રિય પત્ની સીતાએ માયામૃગની આપની પાસે ઈચ્છા કરી, ત્યારે આપના આ ચરણ કમળ તે માયામૃગની પાછળ પાછળ દોડવા લાગ્યા. એવા આપના ચરણ કમળને અમારા કોટી કોટી પ્રણામ છે. રાજન, આ પ્રકારે વિભિન્ન યુગના લોકો પોતપોતાના યુગને અનુરૂપ નામ અને રૂપ દ્વારા વિભિન્ન પ્રકારે ભગવાનની આરાધના કરે છે. એમાં સંદેહ નથી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
બધા જ પુરુષાર્થોના એકમાત્ર સ્વામી તો શ્રી હરિ જ છે. ગુણોને જાણવાવાળા, ગુણગ્રાહી ઉત્તમ પુરુષો પ્રત્યેક યુગમાં કલિયુગની પ્રશંસા કરે છે. કારણ કે આ યુગમાં માત્ર ભગવાનના નામ સંકીર્તનથી જ બધા પુરુષાર્થો સિદ્ધ થઈ જાય છે. દેહાભિમાની જીવો જે આ સંસારમાં આવાગમન રૂપી ચક્કર કાપતા રહે છે, તેમના માટે ભગવાનનું નામ સંકીર્તન એક એવું સરળ સાધન છે કે જેનાથી પરમ શાંતિ મળે છે અને આવાગમનના ફેરા સદાને માટે ટળી જાય છે. મનુષ્ય માટે આનાથી વિશેષ બીજો કોઈ લાભ નથી. રાજન, સત્યયુગ વગેરેમાં ઉત્પન્ન થયેલા લોકો પણ તેમનો જન્મ કળિયુગમાં થાય એવી કામના કરે છે. કેમ કે કલયુગમાં ક્યાંક ક્યાંક ભગવાન નારાયણના શરણાગત અને તેમના આશ્રયમાં રહેવાવાળા અનેક ભક્તો થશે. હે રાજન, કલયુગમાં દ્રવિડ દેશમાં એટલે કે દક્ષિણ ભારતમાં ઘણા ભક્તો થશે. અન્ય સ્થાનોમાં તો ક્યાંક ક્યાંક થશે. જ્યાં તામ્રપર્ણી, કૃતમાલા, પયસ્વિની, પરમ પવિત્ર કાવેરી, મહાનદી અને પશ્ચિમ વાહિની કૃતમાલા નામની નદીઓ વહે છે. હે રાજન, જે લોકો આ પવિત્ર નદીઓનું જળ પીએ છે તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને તેઓ ભગવાન વાસુદેવના ભક્ત બની જાય છે. શરણ લેવા યોગ્ય એકમાત્ર ભગવાન જ છે. જે ભક્ત પૂર્ણ રૂપે ભગવાનને શરણે થાય છે તે દેવો, ઋષિઓ, પિતૃઓ, પરિવાર અને અતિથિ આ બધાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. તે આ બધામાં કોઈનો પણ દાસ બનતો નથી અને તેમનો ઋણી રહેતો નથી. તે બધી જ કામ વાસનાઓનાથી અને કર્મબંધનથી પૂર્ણ રૂપે મુક્ત થઈને મુક્તિ અને પ્રેમાસ્પદ ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે. જે પ્રેમી ભક્ત ભગવાનની અનન્ય ભાવથી શરણાગતિ લે છે તે ભક્તોના પાપકર્મ ભૂષાઈ જાય છે. કદાચ કોઈ પાપકર્મ અથવા નિષિદ્ધ કર્મ થઈ જાય તો સર્વેશ્વર ભગવાન શ્રી હરિ કે જે બધાના હૃદયમાં વિરાજમાન છે તે પોતે તેના હૃદયમાંથી પાપ વાસનાઓને ધોઈને તેને શુદ્ધ કરી દે છે. નારદજી કહે છે, વસુદેવજી, મિથિલા નરેશ નિમિ રાજા આ નવ યોગીશ્વરો પાસેથી આ પ્રમાણે ભાગવત ધર્મોનું વર્ણન સાંભળીને ખૂબ જ આનંદિત થયા. તેમણે પોતાના ઋત્વિજ અને આચાર્યોની સાથે ઋષભનંદન નવ યોગીશ્વરોનું પૂજન કર્યું. આ પછી આ બધા લોકોની સામે જ તે સિદ્ધ મહાપુરુષો અંતર્ધાન થઈ ગયા. વિદેહરાજ નિમિએ તેમની પાસેથી સાંભળેલા ભાગવત ધર્મોનું આચરણ કર્યું અને પરમ ગતિને પ્રાપ્ત થયા. અત્યંત ભાગ્યવાન વસુદેવજી, મેં આપની સામે જે ભાગવત ધર્મનું વર્ણન કર્યું છે તેનું તમે શ્રદ્ધા સાથે આચરણ કરશો તો તેમાં બધી આસક્તિઓથી છૂટીને ભગવાનના પરમ પદને પ્રાપ્ત થશો. વસુદેવજી, તમારા અને દેવકીજીના યશથી સંપૂર્ણ જગત પરિપૂર્ણ થઈ ગયું છે. કેમ કે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ તમારા પુત્ર રૂપે પધાર્યા છે. તમે લોકોએ ભગવાનના દર્શન, આલિંગન તથા વાતચીત કરવી, તેમને પોઢાડવા, બેસાડવા, ભોજન કરાવવું વગેરેના માધ્યમથી વાત્સલ્ય સ્નેહ કરીને પોતાનું હૃદય શુદ્ધ કરી લીધું છે. એટલે કે તમે પરમ પવિત્ર થઈ ગયા છો. વસુદેવજી, શિશુપાલ, પૌંડ્રક અને શાલ્વ વગેરે રાજાઓ તો શ્રી કૃષ્ણનું સૂતા, બેસતા, ખાતા, પીતા, ઉઠતા વેરભાવથી સ્મરણ કરતા હતા, તો પણ તેમની ચિત્તવૃત્તિ શ્રી કૃષ્ણકાર થઈ ગઈ અને તેઓ સારૂપ્ય મુક્તિના અધિકારી બની ગયા. તો પછી આપ પ્રેમભાવ અને અનુરાગથી શ્રી કૃષ્ણનું ચિંતન કરતા રહ્યા છો તો આપને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થવામાં કોઈ સંદેહ છે? વસુદેવજી, તમે શ્રી કૃષ્ણને માત્ર તમારા પુત્ર જ ન સમજો. તેઓ સર્વાત્મા, સર્વેશ્વર, કારણાતીત અને અવિનાશી છે. તેમણે લીલા માટે મનુષ્ય રૂપ પ્રગટ કરીને પોતાનું ઐશ્વર્ય છુપાવી રાખ્યું છે.
તેઓ પૃથ્વીને ભારરૂપ રાજાઓના રૂપમાં રહેલા અસુરોનો સંહાર કરવા અને સત્પુરુષોનું રક્ષણ કરવા અવતર્યા છે અને તેમની કીર્તિનું ગાન કરીને જીવોને પરમ શાંતિ અને મુક્તિ મળે છે. શ્રી શુકદેવજી કહે છે, પ્રિય પરીક્ષિત, નારદજીના મુખેથી આ બધું સાંભળીને પરમ ભાગ્યવાન વસુદેવજી અને પરમ ભાગ્યવતી દેવકીજી અત્યંત આનંદ સાથે વિસ્મિત થઈ ગયા. તેમનામાં જે કાંઈ માયા મોહ શેષ હતા તેને તેમણે તે જ ક્ષણે છોડી દીધા. રાજન, આ ઇતિહાસ પરમ પવિત્ર છે. જે એકાગ્રચિત્તથી આને હૃદયસ્થ કરે છે તે પોતાનો તમામ શોકમોહ દૂર કરીને બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. 11મા સ્કંદ અંતર્ગત 5મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6ઠ્ઠો અધ્યાય દેવતાઓની ભગવાનને સ્વધામ સિધાવવા માટે પ્રાર્થના તથા યાદવોને પ્રભાસ ક્ષેત્ર જવાની તૈયારી કરતા જોઈને ઉદ્ધવજીનું ભગવાન પાસે આવવું. શ્રી શુકદેવજી કહે છે, પ્રિય પરીક્ષિત, એક સમયની વાત છે. બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છાથી દ્વારકા આવ્યા. તેમની સાથે તેમના પુત્ર સનકાદી બીજા દેવતાઓ, પ્રજાપતિની સાથે જ ભગવાન શંકર પણ ભૂતગણોની સાથે આવ્યા. ઇન્દ્ર મરુદગણોને લઈને આવ્યા. 12 આદિત્યો, 8 વસુઓ, બંને અશ્વિની કુમારો, ઋભુ, અંગિરા ઋષિના વંશજ ઋષિ, 11 રુદ્રો, વિશ્વે દેવો, સાધ્ય ગણો, ગંધર્વો, અપ્સરાઓ, નાગો, સિદ્ધો, ચારણો, ગુહ્યકો, ઋષિઓ, પિતૃઓ, વિદ્યાધરો અને કિન્નરો આ બધા બ્રહ્માજીની સાથે આવ્યા. ભગવાનનો શ્યામ સુંદર વિગ્રહ શ્રી કૃષ્ણ રૂપે બધાના મનને આનંદ આપનારો હતો. કૃષ્ણાવતાર દ્વારા તેમણે એવી લીલા કરી અને એવી મંગળકારી કીર્તિનો વિસ્તાર કર્યો કે જેનું ગાન, શ્રવણ અને વર્ણન કરવાથી બધા પ્રકારના પાપ સમૂહોનો નાશ થઈ જાય છે. તે દ્વારકા નગરી બધી રીતે સમૃદ્ધ અને શોભાથી સંપન્ન હતી. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની રૂપ માધુરીનું નિર્મિશેષ તથા અતૃપ્ત નેત્રે દર્શન કરીને બધા કૃતાર્થ થઈ ઘણી વાર સુધી તેમને નિહાળી રહ્યા. દેવતાઓએ ભાવપૂર્ણ હૃદયથી સ્વર્ગના બગીચાના દિવ્ય પુષ્પોથી જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણને ઢાંકી દીધા અને સુંદર સ્તોત્રોથી અર્થસભર વાણી દ્વારા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, હે સ્વામી, અમે આપના ચરણ કમળોમાં નમસ્કાર કરીએ છીએ. અમારી બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ, મન અને વાણી દ્વારા આપને સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ. મુમુક્ષુજનો આપના આ ચરણ કમળોનું ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ તથા સદભાવથી યુક્ત થઈને અંતઃકરણમાં ચિંતન કરી પોતાના સુદૃઢ કર્મબંધનના પાસને કાપી નાખે છે. આપના આ ચરણ કમળમાં અમારા વારંવાર નમસ્કાર છે. હે ભગવાન, આપની ત્રિગુણાત્મક માયા સમજવી બહુ કઠણ છે. આ માયા દ્વારા આ વ્યક્ત દ્રશ્ય જગતનું આપ રજોગુણ દ્વારા પોતાનામાં જ લીલાથી જ નિર્માણ કરો છો. સત્વગુણ દ્વારા તેનું પાલન કરો છો અને તમોગુણ દ્વારા તેનો સંહાર પણ કરો છો. આ બધું કરવા છતાં પણ આપ તેનાથી લેપાતા નથી, કારણ કે આપ આત્મ સુખમાં જ રમણ કરો છો. તેમાં માયાનો પડદો નથી. તેથી જ આપ નિરંજન એટલે કે દોષોથી રહિત છો. આપ પોતાના અખંડ સ્વરૂપભૂત પરમાનંદમાં મગ્ન રહો છો. હે સ્તુતિ કરવા યોગ્ય પરમાત્મા, જેમનું અંતઃકરણ શુદ્ધ નથી તેવા લોકોની ચિત્ત શુદ્ધિ વિદ્યાભ્યાસથી, વેદાધ્યયનથી, દાન, તપ, યજ્ઞાદિ ક્રિયાઓથી થઈ શકતી નથી. પરંતુ હે ઋષભ, શુદ્ધ અંતઃકરણવાળા આપના ભક્તો આપના લીલા ચરિત્રોનું, આપના પ્રભાવનું, આપના યશનું અને આપના કલ્યાણકારી ગુણોનું વર્ણન કરે છે, તેનું શ્રવણ કરે છે.
આમ કરવાથી શ્રદ્ધા દ્રઢ થાય છે, તેનાથી પરાભક્તિ ઉત્પન્ન થાય છે, તેનાથી તેમનું અંતઃકરણ તુરંત પવિત્ર બની જાય છે. હે પ્રભુ, આપના ચરણ કમળ અમારા તમામ અમંગળોનો નાશ કરવા માટે અગ્નિ બનીને ભસ્મ કરી દે. આપના આજ ચરણ કમળને આપના ભક્તો પ્રેમમાં તરબોળ થઈને પોતાના હૃદયમાં ધારણ કરે છે. આ બધું અમારા કલ્યાણની વૃદ્ધિ કરનારું થાવ. પોતાની ઇન્દ્રિયોને જેમણે વશમાં રાખી છે તેવા આપના ભક્તો આપનું સાયુજ્ય પ્રાપ્ત કરવા માટે ત્રણેય કાળ વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહના રૂપમાં આપના જ ચરણ કમળોની ઉપાસના કરતા રહે છે. અને તેથી તેઓ સ્વર્ગને ઓળંગીને આપના પરમધામમાં પહોંચી જાય છે. આપના ભક્તો વેદોક્ત વિધિથી હાથમાં હવિષ્યાન્ન લઈને યજ્ઞના આવાનીય વગેરે અગ્નિમાં અર્પણ કરીને આપના જ ચરણ કમળોનું ચિંતન કરે છે. જ્ઞાન માર્ગ દ્વારા તત્વનો સાક્ષાત્કાર કરવા માટે યોગીઓ આપના જ આ ચરણ કમળોનું ચિંતન કરે છે. તે જ પ્રમાણે આપની માયા સ્વરૂપને પણ જાણનારા જિજ્ઞાસુ ભક્તો આપના જ ચરણ કમળોનું ચિંતન કરે છે. આ પ્રમાણે આપના પ્રેમી ભક્તો આપના ચરણ કમળને જ પોતાના સર્વોત્તમ આરાધ્ય માનીને તેમની ઉપાસના કરતા રહે છે. હે પ્રભુ, આપના ભક્તો આપને જે પ્રેમપૂર્વક વનમાળા અર્પણ કરે છે તેનો આપ બહુ જ આદર સાથે સ્વીકાર કરો છો. ભક્તો માટે આપનો કેવો વિલક્ષણ પ્રેમ છે એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. સાક્ષાત ભગવતી લક્ષ્મી પણ આપને પ્રેમ કરે છે, પરંતુ આપના વક્ષસ્થળ પરની આસપાસ તે વનમાળાને ફેલાયેલી જોઈને તથા ભક્તો માટે આપનો વિશેષ પ્રેમ જોઈને તેઓ શોકની જેમ તે વનમાળાની અદેખાઈ કરે છે. તે વનમાળામાં તુલસી પણ હોય છે. તુલસી અર્પણ કરવાથી આપની પૂજા સારી રીતે સંપૂર્ણ ગણાય છે અને આપ વધારે ને વધારે પ્રસન્ન થાવ છો. એવા આપના ચરણ કમળ અમારા બધા જ અમંગળોને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ થાવ. વામન અવતાર સમયે 3 ચરણ ભૂમિ માપવા માટે આપનો બીજો ચરણ સત્યલોકમાં પહોંચ્યો ત્યારે આપે આપના આ ચરણો વડે ત્રિલોકને માપી લીધું. ત્યારે આપની કીર્તિનો ધ્વજ ત્રિલોકમાં લહેરાયો. તે સમયે બ્રહ્માજીએ આપના તે ચરણ કમળને પખાડીને તે જળ પોતાના કમંડળમાં રાખ્યું. તેમાંથી જળની 3 ધારાઓ નીકળી, જેને ભાગીરથી ગંગા કહે છે. તે તો આપની કીર્તિ પતાકા જ છે. આપનું સ્વરૂપ અસુરોના સૈન્યને તો ભયભીત કરી દેનારું છે, પરંતુ આપના ભક્તો અને દેવતાઓના સમૂહને અભય આપનારું છે. હે ભૂમા ભગવાન, આપના આ ચરણ કમળ સાધુ સંતોને તો પરમપદની પ્રાપ્તિ કરાવનારા છે, પરંતુ જે તેમનો અનાદર કરે છે તે નરકોમાં જાય છે. પ્રભુ, આપના આ ચરણ કમળ ઉપાસકોના સમગ્ર પાપોને નષ્ટ કરીને અમને પવિત્ર કરે. જેવી રીતે નાથેલો બળદ પોતાના માલિકને વશ થઈ કામ કરે છે, તે જ પ્રમાણે બ્રહ્માજીથી લઈને જેટલા પણ શરીરધારી જીવો છે તે બધા આપસમાં તો લડ્યા કરે છે, પરંતુ આપને આધીન રહે છે. આપ કાળ સ્વરૂપ છો તથા પ્રકૃતિ અને પુરુષથી પણ પર છો. આવા પુરુષોત્તમ સ્વરૂપ આપના ચરણ કમળ અમારા કલ્યાણની વૃદ્ધિ કરનારા થાઓ. આપ જ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કારણ છો. આપ જ અવ્યક્ત પુરુષ, મહત્તત્વ આ બધાનું નિયંત્રણ કરવા વાળા છો, તથા કાળ સ્વરૂપ પણ આપ જ છો. સંવત્સર રૂપે ઠંડી, ગરમી અને વર્ષા એ 3 ઋતુઓ જ 3 નાભીઓના રૂપમાં આપનું કાળરૂપી ચક્ર ખૂબ જ તેજ ગતિથી ચક્કર લગાવી રહ્યું છે. તે કાળ બધાનો નાશ કરવા માટે ખૂબ તત્પર રહે છે. આવા આ બધાના શાસક પુરુષોત્તમ આપ જ છો. સૂત્રાત્મા હિરણ્ય ગર્ભ પુરુષ
આપથી જ તેજ પ્રાપ્ત કરીને અમોઘ પરાક્રમી બની જાય છે અને આ વિશ્વના ગર્ભની જેમ મહત તત્વને ધારણ કરે છે. તે જ હિરણ્યગર્ભ બ્રહ્મા માયા સાથે મળીને સુવર્ણ જેવા બ્રહ્માંડ કોષની રચના કરે છે કે જે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્તત્વના રૂપમાં 7 આવરણો વાળું છે. આ વિરાટ બ્રહ્માંડ આપનાથી જ ઉત્પન્ન થયું છે. આપ જ આ ચરાચર વિશ્વના અધીશ્વર છો. આ સંપૂર્ણ જગત માયાના ગુણોથી અને તેમની વિક્રિયાથી જ ઉત્પન્ન થયું છે. હે ઋષિકેશ, આપ જ બધી ઇન્દ્રિયોના સ્વામી છો અને આપ તેમના વિષયોના ભોગતા પણ છો. પરંતુ આશ્ચર્ય છે કે આપ તેમના ભોગતા હોવા છતાં પણ તેમનાથી લેપાતા નથી. પરંતુ બીજા જે લોકો સ્વયં તે ભોગોનો ત્યાગ કરી દે છે તેઓ ત્યાગ કર્યા પછી પણ તેમનાથી બીતા રહે છે. આપના અંતઃપુરમાં 16,000 રાણીઓ છે. તેઓ પોતાના સ્મિત, હાસ્ય અને હાવભર્યા કટાક્ષથી અભિપ્રાય દર્શાવતી તેમજ ભાવરસને ઉત્પન્ન કરતા મધુર ભાવને જાગૃત કરીને વાતચીત દ્વારા હંમેશા કામબાણો ફેંકી રહેલ હોવા છતાં આપના મનને લેશ માત્ર પણ ચલિત કરવા સમર્થ થઈ નથી. પરંતુ આપની 2 પુણ્યમયી નદીઓ ત્રિલોકના તમામ પાપોને ધોઈ નાખવા પૂરી રીતે સક્ષમ છે. તેમાં એક તો આપની કથામૃતરૂપી નદી છે. તેનું નિરંતર કાન દ્વારા શ્રવણ કરવામાં આવે તો હૃદય નિર્મળ બની જાય છે. અને બીજી નદી જે આપના ચરણોના પ્રક્ષાલન દ્વારા ઉત્પન્ન થયેલ ગંગાજી છે, જે સ્નાન દ્વારા લોકોને પવિત્ર કરે છે. આવી આ 2 પવિત્ર નદીઓનું પુણ્યશાળી સજ્જનો નિરંતર સેવન કરે છે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, સમસ્ત દેવતાઓ અને ભગવાન શંકર સહિત બ્રહ્માજીએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી. ત્યાર પછી તેઓ પ્રણામ કરીને પોતાના ધામમાં જવા માટે આકાશમાં ઊભા રહીને ભગવાનને આ પ્રમાણે કહેવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, હે સર્વાત્મા પ્રભુ, પહેલા અમે આપને અવતાર ધારણ કરીને ભૂમિનો ભાર ઉતારવા માટે પ્રાર્થના કરી હતી. તે કામ અમારી પ્રાર્થના મુજબ આપે જ યથોચિત રૂપે પૂરું કરી દીધું. આપે સત્યપરાયણ સાધુ પુરુષોના કલ્યાણાર્થે ધર્મની સ્થાપના પણ કરી દીધી અને 10 દિશાઓમાં એવી કીર્તિ ફેલાવી જેના શ્રવણથી લોકોના મનના દોષો નષ્ટ થઈ જાય છે. આપે આ સર્વોત્તમ રૂપ ધારણ કરીને યદુવંશમાં અવતાર લીધો અને જગતના હિત માટે ઉદાર અને પરાક્રમપૂર્ણ અનેક લીલાઓ કરી. પ્રભુ, કલયુગમાં જે સદભાવનાવાળા મનુષ્યો આપની આ લીલાઓનું શ્રવણ કીર્તન કરશે તે સરળતાપૂર્વક આ અજ્ઞાનરૂપ અંધકારથી પાર થઈ જશે. હે પુરુષોત્તમ, સર્વશક્તિમાન પ્રભુ, આપને યદુવંશમાં અવતાર લીધાને 125 વર્ષ વીતી ગયા છે. હે સર્વાધાર, હવે આપ અમ દેવતાઓના તમામ કાર્યોને પણ સારી રીતે પૂરા કરી દીધા છે. હવે કોઈ કામ બાકી નથી. બ્રાહ્મણોના શાપને કારણે આ યાદવ કુળ પણ એક રીતે નષ્ટ થઈ ચૂક્યું છે. તેથી હે વૈકુંઠનાથ, જો આપ ઉચિત સમજો તો પોતાના નિજધામમાં પધારો અને આપના સેવક એવા અમ લોકોનું તથા અમારા લોકોનું પાલન પોષણ કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, બ્રહ્માજી, આપ જેમ કહો છો હું તેવો જ નિશ્ચય આ પહેલા જ કરી ચૂક્યો છું. મેં આપ લોકોનું બધું કાર્ય પૂરું કરીને પૃથ્વીનો ભાર ઉતારી નાખ્યો છે. પરંતુ હજી એક કામ બાકી છે. તે એ છે કે યાદવો બળ પરાક્રમ, વીરતા, શુરતા અને ધન સંપત્તિથી ઉદ્ધત થઈ રહ્યા છે. તેઓ સંપૂર્ણપણે પૃથ્વીને હડપ કરવા માટે તાકીને બેઠા છે. તે લોકોને મેં બરાબર એ રીતે રોકી રાખ્યા છે જેમ સમુદ્રને તેના કિનારાની ભૂમિ. જો હું અભિમાની અને ઉચ્છૃંખલ યાદવોના આ વિશાળ વંશનો નાશ કર્યા વિના જઈશ તો તેઓ
બધી જ મર્યાદાઓ ઓળંગીને સમગ્ર લોકોનો સંહાર કરી નાખશે. નિષ્પાપ બ્રહ્માજી હવે બ્રાહ્મણોના શાપથી આ વંશના નાશનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેનો અંત થઈ જતા હું આપણા ધામમાં થઈને મારા નિજ ધામમાં જઈશ. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે અખિલ જગતના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યું ત્યારે બ્રહ્માજીએ તેમને પ્રણામ કર્યા અને દેવતાઓની સાથે તેઓ પોતાના ધામમાં ચાલ્યા ગયા. તેમના ગયા પછી તુરંત જ દ્વારકાપુરીમાં મોટા મોટા અપશુકનો, મોટા મોટા ઉત્પાત શરૂ થઈ ગયા. તેમને જોઈને યદુવંશના આબાલ વૃદ્ધ બધા ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યા. ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું,